નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ઉમંગ। મારી ટીવી સ્ક્રીન ઉપર તમે દ્રશ્યો જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે કયા વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે। પવન અને પતંગના મિલનનો તહેવાર એટલે ઉત્તરાયણ, અને ઉત્તરાયણનો તહેવાર આવતા જ ગુજરાતની અંદર કંઈક અલગ જ ઉર્જા જોવા મળતી હોય છે। અને એ ગુજરાતની અંદર ખાસ કરીને સૌથી વિશ્વવિખ્યાત જો કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ મનાવવામાં આવતી હોય છે તો એ શહેર છે આપણું અમદાવાદ। અમદાવાદની અંદર ઉત્તરાયણના લગભગ 10 દિવસ પહેલાં જ એ તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવતી હોય છે। લોકો માંજો અને પતંગ લેવા માટે એ બજારોની અંદર લાંબી કતારો લાગતી હોય છે, ખૂબ ભીડ જોવા મળતી હોય છે। અને આ બધા વચ્ચે અમદાવાદની અંદર એક અલગ જ પ્રકારના ઉત્સવ જેવો માહોલ એ ઉત્તરાયણ પહેલાં જોવા મળતો હોય છે। ત્યારે અમારા સંવાદદાતા ભાવિક સુદ્રા અને અમારી ન્યૂઝરૂમની ટીમ એ અમદાવાદના રાયપુર વિસ્તારની અંદર આવેલી પતંગ બજારની અંદર પહોંચેલા હતા। ત્યાં શું દ્રશ્યો હતા, ત્યાંના લોકોમાં કેવો માહોલ છે, ત્યાંના દુકાનદારો શું કહી રહ્યા છે આ વખતની પતંગ બજારને લઈને, અને ત્યાંના લોકો આ વખતની ઉત્તરાયણને લઈને કેવી તૈયારી કરી રહ્યા છે, તે દ્રશ્યો પણ મારે તમને બતાવવા છે। અને ત્યાંના લોકો સાથે અમારા સંવાદદાતાએ જે વાત કરેલી છે એ પણ મારે આજે તમને બતાવી છે। રાયપુર એટલે કે આમ તો ઉત્તરાયણના પતંગ બજારનું હબ ગણાય છે। ત્યાં દેશ વિદેશની વિખ્યાત પતંગો અને ફિરકીઓ પણ ત્યાં જોવા મળતી હોય છે। તો અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ ઉત્તરાયણને લગતી એ રાયપુરની બજારમાં જોવા મળતી હોય છે। અને આમ તો ખાલી અમદાવાદમાંથી નહીં પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પણ લોકો ત્યાં પહોંચતા હોય છે અને પતંગ ખરીદતા હોય છે, ફિરકીઓ ખરીદતા હોય છે। ત્યારે અમારા સંવાદદાતા અને ન્યૂઝરૂમની ટીમ ત્યાં પહોંચી। ત્યારે આવો પહેલા દ્રશ્યો મારે તમને એ બતાવવા છે કે રાયપુરની પતંગ બજારની અંદર જે તે દ્રશ્યો છે, આવો એ પહેલા આપણે જોઈએ। તો જે રીતે અમદાવાદની માર્કેટોમાં ફરી રહ્યા છે અને ઉત્તરાયણના પાવન પર્વને લઈને ઠેર ઠેર જગ્યાએ પતંગો ઉત્સવની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। ઠેર ઠેર જગ્યાએથી પતંગો આપના માર્કેટ બતાવવાના પ્રયાસ કરીએ કે જ્યાં માર્કેટની અંદર ફૂલ ભીડ અત્યારે જે છે તે જોવા મળી રહી છે। અને આપને આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે પતંગ ખરીદવા માટે અહીંયા આવી રહ્યા છે। આપણે આ સ્ટોલો જે છે તે પણ બતાવવાના પ્રયાસ જે છે તે કરીશું। અવનવા પતંગો જે છે તે આ વખતે માર્કેટમાં આવી ચૂક્યા છે। સાથે જ આપણે આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં અલગ અલગ રીતની ખરીદીઓ જે છે તે કરી રહ્યા છે। ચશ્માઓ કોઈ લઈ રહ્યા છે, કોઈ પતંગો જે છે તે લઈ રહ્યા છે, કોઈ બસ સમજતા જ ખાલી એમ મોજ કરવા માટે અહીંયા આવતા હોય છે। ત્યારે આ વખતે ચાઇનીઝ દોરી પર જે છે તે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે કે ચાઇનીઝ દોરી જે છે તે ક્યાંય ન વેચાય, એના માટે એસઓજી છે, પોલીસ જે છે એ બધા જ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે, તપાસ જે છે તે કરી રહ્યા છે। અને તપાસ કરતાની સાથે જ આપણે આ દ્રશ્ય જે છે તે બતાવવાના પ્રયાસ કરું કે જ્યાં અમદાવાદની એ અલગ અલગ વિસ્તારમાં જે છે તે પતંગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે। ખાસ કરીને આપણે આ દ્રશ્ય જે છે તે બતાવવાના પણ એ પ્રયાસ કરીએ કે જ્યાં અમદાવાદની અલગ અલગ માર્કેટની અંદર પતંગ ઉત્સવને લઈને માર્કેટની અંદર જે છે તે હજારોની સંખ્યામાં લોકો જે છે તે અત્યારે પતંગ લેવા માટે ઉમટી પડતા હોય છે। ત્યારે ટ્રાફિક જામ જે છે તે પણ થઈ જતો હોય છે। પેલી બાજુ પોલીસની ચુસ્ત વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી હતી, કારણ કે જો ટ્રાફિક ન સર્જાય એના માટે થઈને ત્યાં અલગ અલગ રીતે કહી શકાય કે પોલીસની જે છે તે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ત્યાં ટ્રાફિક ક્લિયર જે છે તે કરાવતા દેખાતા હતા। માર્કેટ લગભગ અહીંયા પૂરી થઈ ચૂકી છે, પરંતુ જે પેલી બાજુની માર્કેટ હતી એ માર્કેટમાં પણ ધૂમ વેચાણ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। અને સાથે જ જે પ્રમાણે આપણે આ દ્રશ્યો જે છે તે બતાવવાના પ્રયાસ કર્યા કે જ્યાં લોકો જે છે તે અત્યારે ઉત્તરાયણ પર્વને લઈને પતંગની ખરીદી જે છે તે કરી રહ્યા છે। વિવિધ સ્ટોલો પર જે છે તે લોકો જઈ રહ્યા છે અને આ સ્ટોલોની અંદર આ વખતે અવનવી પતંગ જે છે એમની વેરાયટી પણ આવી ગઈ છે। દોરાની નવી વેરાયટી જ આવી ગઈ છે। પાકેલા જે દોરા છે, સાથે જ હાથેથી બનાવેલા જે દોરા છે, એની વેરાયટીઝ જે છે તે લગભગ બધી જ જગ્યાએ અત્યારે મળી રહી છે। ત્યારે અમદાવાદનો સૌથી પ્રખ્યાત જો એક તહેવાર હોય તો એ છે ઉત્તરાયણનો તહેવાર। અને આ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકો પતંગની ખરીદી કરવા માટે જે છે તે આવતા હોય છે। ત્યારે અલગ અલગ માર્કેટો જે છે તેની અંદર પતંગનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમે એ માર્કેટોમાં ફરી રહ્યા છે, લોકોની પાસેથી જાણવાના પ્રયાસ કરી રહ્યા છે કે આ વખતે માર્કેટની અંદર ઉત્તરાયણને લઈને શું નવું આવ્યું છે એ પણ જાણવાના પ્રયાસ કર્યા છે। લોકોનો અભિપ્રાય લેવાનો પણ એ પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે કે આ વખતે જે ઉત્તરાયણનો પાવન પર્વ છે, ઉત્તરાયણના પાવન પર્વને લઈને લોકોમાં કેટલો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ગલીની અંદર ખૂબ જ ભીડ જોવા મળી રહી છે। ભીડ વચ્ચે પણ લોકો પતંગો લઈને જઈ રહ્યા છે, પતંગો ખરીદી રહ્યા છે। આ બધા વચ્ચે જ્યારે અમારા સંવાદદાતાએ દુકાનદારો સાથે વાતચીત કરી ત્યારે દુકાનદારો આ વખતના પતંગ બજારને લઈને શું કહી રહ્યા છે, પતંગ અને ફિરકીના
ભાવતાલને લઈને શું કહી રહ્યા છે, આવો એ પણ આપણે સાંભળીએ. તો અમદાવાદની પતંગ બજાર અને પતંગ બજારની અંદર માહોલ એકદમ રંગબેરંગી જોવા મળી રહ્યો છે, કારણ કે કલરે કલરના પતંગો જે છે તે વેચાઈ રહ્યા છે અને માંજો પણ એકદમ કડક જે છે તે વેચાઈ રહ્યો છે, કારણ કે આ વખતે માંજાની અંદર પણ નવી નવી વેરાયટી જે છે તે જોવા મળી રહી છે. અહીંયા તમને આ જુઓ કે જ્યાં માંજો જે છે તે તમને દેખાઈ રહ્યો છે, ત્યાં અલગ અલગ ભાવ પ્રમાણે માંજો જે છે તે અત્યારે વેચવામાં આવી રહ્યો છે. કયા પ્રકારનો માંજો જે છે તે વેચવામાં આવી રહ્યો છે તે સીધી જ વાત કરીએ. આ કયો માંજો કહેવાય છે અને એમની શું કિંમત હોય છે? આને સ્પેશિયલ સાકરહાર દોરી કહેવાય છે, 9 તારની હોય છે. સુરતથી સ્પેશિયલ ખાલી 4 દિવસ માણસ આવે છે અને 4 દિવસ પીવડાઈને જાય છે. અમારી સામે જ અમે સવારે કોલેજ જઈએ અને એક પણ જે પેલું ટેલરનું બોક્સ હોય ને એક પણ અમારી સામે અમારી નજર વગર ખુલતું નથી. સવારે કોલેજ જઈએ અને સ્પેશિયલ કહીએ કે રાત્રે જ તું ખોલ, રાત્રે જ આખી રાત અમે બેસીને પીવડાવીએ છીએ ખાલી 4 દિવસ. અને 1000-1200 માલથી વધારે લેતો બી નથી, કેમ કે 4 દિવસમાં એનાથી થાય પણ નહીં. તો અત્યારે કેવી ઘરાકી કહી શકાય? ઘરાકી જેમ જેમ ભીડ આવતી જાય એમ આવતી જાય. અમારી માર્કેટિંગ ઉપર છે કે અમે કેટલું સામેવાળાને બોલાવીએ છીએ, કેટલું લઈ શકીએ છીએ. લોકો બાર્ગેનિંગ કેટલું કરાવે? બાર્ગેનિંગમાં તો દેખો, બાર્ગેનિંગમાં તો આમાં કેવું છે કે આગળ પાછળ તમને 250 અમે 250માં વેચીએ, તમને 180માં પણ મળશે. બેન લેડીઝ ઘણી બધી આવતી હોય તો બાર્ગેનિંગ કરવામાં સૌથી પહેલો નંબર લેડીઝનો આવે, તો શું કે લેડીઝ શું બાના બતાવે? શું બાના તેમ બતાવે કે બાબાને જોઈએ છે ને બેબીને જોઈએ છે, સસ્તું આપો, પણ જેને સારો માલ જોઈતો હોય ને એ લઈ જ જાય છે, અને જેને ડુપ્લિકેટ જોઈતો હોય ડુપ્લિકેટ બી લે છે. હું તમારે કેવી પૈસા ખર્ચવાની તાકાત છે. આ વખતે શું શું નવું આવ્યું છે માર્કેટની અંદર? અત્યારે તો બધી નવું વેરાયટીઓ આવી છે, જે નવી જોઈએ વેરાયટીઓ આવી છે. ઉપર માસ્ક, જો ચશ્મામાં એટલા ખીડકીવાળા ચશ્મા ના જોત બજારમાં, તમે બધી વસ્તુ ગ્લોવ્સ આવ્યા છે આખા પટ્ટીવાળા, કે તમે એ પહેરો તો દોરી બોરી કશું કચબચ કશું નહીં થાય. તો આ વખતે ઉત્તરાયણને લઈને કેવું, આમ તમારું શું માનવું છે કે આ વખતે કેવી ઉત્તરાયણ રહેશે? બજારમાં ગરાગી સારી છે, રહેશે પતંગ સારી. અને કેવી ભીડ, કેટલા દિવસથી આ ભીડ આવીને આવી રહેશે? આ ભીડ તો 4-5 દિવસથી રહેશે અને કાલે ઉત્તરાયણના 1 દિવસ પહેલા બહુ ભીડ રહેશે. ભીડ એવી ને એવી હોય છે. આ ભીડ કેટલા વાગ્યા સુધી હોય? આ ભીડ તમે માની લો અત્યારે કેટલા વાગ્યા, અત્યારે વાગ્યા છે 11 વાગવા આવ્યા ને હમણાં 11:30 સુધી ઓલમોસ્ટ ખાલી થઈ જશે, 11:30-12. અને આવતીકાલે? આવતીકાલે આનાથી વધારે ભીડ રહેશે, 12 વાગ્યા સુધી રહેશે. રાત આખી ખુલ્લું રહે એવું માર્કેટ? ઓલમોસ્ટ આખી રાત ખુલ્લું રહે છે. આમાં કેવું છે કે જે લોકો લેવા આવે ને એ ઓલમોસ્ટ આટલા વાગે આવે, કેમ કે ભીડ બહુ હોય એટલે જે વેચવાવાળો હોય એ બહુ ભાવતાલ કરાવે નહીં. આ વખતે ભીડથી આવતી જતી જાય ને આવતી જતી જાય ને બધા લેતા જાય. લેડીઝ જ બાર્ગેનિંગ કરાવે કે છોકરાઓય કરાવે? મેઇન વસ્તુ આમાં કેવું છે કહું તમને, આગળ પાછળ છે ને જે લોકો વેચતા હોય ને એ લોકો શું કહે 1000 વાર કહે, 2000 વાર કહે, પણ પૈસા ઓછા આપે. એટલે લોકો માર્કેટમાંથી પૂછીને આવે ને એમાં 1000 વાર પૂરી ના હોય. 1000 વાર કહીને 800 વાર કહે, 600 વાર કહે, એટલે સસ્તું આજુબાજુમાં સસ્તું જોવે. એટલે મેઇન માર્કેટિંગમાં લેડીઝ લોકો બહુ આગળ હોય છે. કે મારે તો આટલામાં જ જોઈએ, 50-100 રૂપિયાનો ફરક લાગે. તો લેડીઝને કઈ રીતે હેન્ડલ કરી શકાય આ બધું વેચવા માટે? લેડીઝને તો દેખો એક જ વસ્તુથી હેન્ડલ કરી, હાથ જોડીને કહો આગળથી લઈ લો. તો એટલે વેચવા તો મૂકો છે ને, એમ કે બાર્ગેનિંગ કેટલું બાર્ગેનિંગ, એમ સમજી લો કે 1000 રૂપિયાની ફિરકી હોય તો લેડીઝ બાર્ગેનિંગ કરીને કેટલું કરાવી? 1000 રૂપિયાની ફિરકીમાં કઈ બોલો 500માં આપો. 500 થી નીચે તો આવતી હશે ને? 500માં તો અમને બી ના પડતી હોય 1000 રૂપિયાની. નહીં, છેલ્લે 250 સુધી આવતો હોય. હા, આરામથી બસ આવીને ભાવ કહીને જતા રહે. એટલે આ તહેવાર છે અને બાર્ગેનિંગ પણ થતું હોય છે. દિવાળીમાં જઈએ તો દીવડામાં બાર્ગેનિંગ થતું હોય, પતંગોત્સવ આવે તો આ બધી માર્કેટોમાં બાર્ગેનિંગ જે થતું હોય, પરંતુ મહિલાઓ જે છે તે બાર્ગેનિંગમાં નંબર 1 હોય. અરે આપણા છોકરાઓ તો શું આવ્યા 5 રૂપિયા પતંગો લઈને સીધા નીકળી ગયા, પરંતુ બાર્ગેનિંગ કરાવવા માટે મહિલાઓ જે છે એનું અત્યારે ખોસ અહીંયા બોલી રહ્યા છે. જે વિક્રેતાઓ છે, જે પતંગ વેચી રહ્યા છે, ફિરકીઓ વેચી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ બાર્ગેનિંગ તો ખૂબ બધું કરાવે છે, પરંતુ ભાવ જે છે એ પણ થોડો હાઈ થઈ ચૂક્યો છે. અને મોંઘવારી જેમ જેમ વધે છે તેમ તેમ બધું જ વધતું જાય છે. ત્યારે અલગ અલગ રીતે બધા જ જગ્યાએથી પતંગો જે છે તે ભરપૂર માત્રામાં લોકો લઈ રહ્યા છે, કારણ કે આ વખતેની ઉત્તરાયણ જે છે ને એ ઉત્તરાયણ ખૂબ ધામ અને ધૂમથી જે છે તે લોકો ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે આ ઉત્તરાયણની અંદર આ વખતે અમદાવાદીઓ જે છે એ એકદમ ધામધૂમથી, જોકે અમદાવાદીઓને કહેવું નથી પડતું, માત્ર એક જ એવો તહેવાર કે જ્યાં અમદાવાદીઓ ભરપૂર રીતે પતંગ જે છે એ પવન ના હોય તો પણ ચગાવી છે, અને પવન હોય તો 2 ગણો વધારે ચગાવે છે. આ બધી જ પ્રવૃત્તિ અને જે ઉત્તરાયણનો તહેવાર હશે તે દિવસે તો જો કે આકાશની અંદર રંગબેરંગી પતંગ જ હશે, તે દિવસે મને એવું લાગે છે કે આકાશની અંદર ક્યાંય આકાશ દેખાશે નહીં, માત્ર ને માત્ર રંગબેરંગી પતંગો જે દેખાશે. ને પતંગો એ માત્ર આ વિસ્તારમાંથી લીધેલી પતંગો છે, કારણ કે સૌથી વધારે જો પતંગો લેવાતી હોય,
સૌથી વધારે જો પતંગો ઉડતી હોય તો એ આ વિસ્તારમાંથી લેવાય છે. હજારો નહીં પરંતુ લાખો રૂપિયાની પતંગો છેલ્લા 4 દિવસમાં અહીંયા વેચાઈ જાય છે. માંજો જે છે તે વેચાઈ જાય છે, ફિરકીઓ વેચાઈ જાય છે. ત્યારે બાર્ગેનિંગની સાથે લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવાર જે છે એ તહેવારની ઉજવણી પણ કરતા હોય છે. ત્યારે તમને આ જુઓ દ્રશ્યો પહેલાં બતાવું. આપણે આ દ્રશ્યો જુઓ કે જ્યાં લોકો ઉત્સાહ સાથે જે છે તે અત્યારે આ તહેવાર જે છે તે મનાવી રહ્યા છે અને અલગ અલગ રીતે આ તહેવાર જે છે તેની ઉજવણી કરી રહ્યા છે. કારણ કે આ તહેવાર એ રંગબેરંગીનો તહેવાર છે. આ તહેવાર એ પતંગ ઉત્સવનો તહેવાર છે. અને પતંગ ઉત્સવ, કાકા કેટલા પતંગ લઈ આવ્યા? 5 કોડી કેટલામાં પડ્યા? 130 વાળા છે બધા. 130 વાળા. 130. તો શું આ વખતે મજા કરવાની? મજા ખાઈ પીને મજા. કેટલા દિન રજા પાડવાની? 2 દિવસની. બસ 2 દીમાં થઈ જાય? છોકરાઓ રજા પાડવાના. 3 દિવસની. કેમ 3 દિવસની? આ બે પપ્પા 2 દિવસની જ કહે છે. મારે 3 દિવસની પાડવાની. તો પતંગ કેટલા દિવસ ચગાવવાના? 2 દિવસ. ખાલી પતંગ જ ચગાવવાના કે બીજું કંઈ પણ કામ કરવાનું? 2 દિવસ જ ચગાવવાના. કેટલાના લઈ દીધા પપ્પાએ? 130 ના. તો ઘટશે નહીં? બીજા લીધા છે. બીજા લીધા. તો ક્યાં ગયા બીજા? ઘરે. આ પાછી બીજી ખરીદી કરો? એટલે માર્કેટમાં ઉત્સાહ છે અને આ વખતે પણ એ ખરીદી જે છે તે ધૂમધામથી થઈ રહી છે. કારણ કે આ ઉત્સવ એ અમદાવાદીઓનો ઉત્સવ છે. ન માત્ર ગુજરાત પરંતુ અમદાવાદમાં એમનું ખૂબ મહત્ત્વ જે છે તે આ ઉત્સવનું માનવામાં આવે છે. કારણ કે અહીંયાથી તમે જુઓ કે જે દ્રશ્ય ફરી એકવાર બતાવું કે જ્યાં લોકો જે છે તે એ પતંગો લઈ અને અહીંયાથી જઈ રહ્યા છે. જુઓ કે આ મોટી ઉંમરના દાદાઓ જે છે તે પતંગ લઈને જઈ રહ્યા છે. દાદા કેટલી પતંગ લીધી? હજી તો શરૂઆત કરી છે હજી તો. અચ્છા, શરૂઆત કરી છે. તો હજી કેટલી લેવાની? 5-10 કરોડ લઈશું. અચ્છા, તો આ વખતે કેવી ઉત્તરાયણમાં મજા કરવાની? મજા જ આવે. અમે તો કેટલા વર્ષોથી કરો એટલે કેટલી મજા કરવાની? આજની જે જનરેશન છે, આજના જે છોકરાઓ છે એ માત્ર પતંગ ઉડાવીને મજા કરે છે, પરંતુ તમે લોકો છો એ કંઈક અલગ અલગ પ્રવૃત્તિ સાથે પતંગ ઉડાવતા હોય, એ હર્ષ અને ઉલ્લાસ બધા અમે એવું ફેમિલી સાથે હોય એની મજા લેતા હોય. બધા છોકરા હોય, બધા પરિવાર સાથે હોય એની એન્જોય લેતા હોય. અમને એવી મજા આવતી હોય. તો પોળમાં ઉડાવવાનો છે પતંગ કે પછી સિટીમાં? નહીં, અમે અમારા ત્યાં સોલા ફ્લેટમાં. સોલા બાજુ. બરાબર. એટલે જુઓ કે મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉત્સાહ મનાવી રહ્યા છે. ન માત્ર યુવાનો પરંતુ મોટી સંખ્યામાં મોટી ઉંમરના જે છોકરાઓ છે તે અત્યારે અહીંયા પણ મોટી ઉંમરના જે દાદાઓ છે એ અત્યારે અહીંયાથી આવો ભાઈ, સ્પેશિયલ સાકરહાટ દોરી ચેક કરીને લઈ જાઓ. ચેક કરવાના પૈસા નથી, માત્ર 500 રૂપિયામાં 2,500 વાર. આવી જાઓ. સ્પેશિયલ સુરતની દોરી રહેશે. આવી જાઓ ભાઈ, ચેક કરીને લઈ જાઓ. ચેક કરવાના પૈસા નથી, ફ્રીમાં ચેક કરાવીશું. કોઈ ચેક નહીં કરાવે માર્કેટમાં. ભાઈ મોટો પતંગ ચગાવો, લઈ જાઓ. દોરી મસ્ત રહેશે, 2,500 વાર. આવો ભાઈ. આ બાદ અમારા સંવાદદાતા જ્યારે તે બજારની અંદર એ ગલીના દ્રશ્યો પણ તમને બતાવશે અને એ ગલીના દ્રશ્યો વચ્ચે ત્યાં પતંગ ખરીદવા આવેલા લોકોની શું આ વખતની ઉત્તરાયણની તૈયારીઓ છે અને કેવી કેવી પતંગોમાં તેમને અને ફિરકીઓમાં તેમને રસ છે એ લોકો સાથેની વાત પણ આવો આપણે સાંભળીએ. હવે આ સીધી જ ગલી છે ને આ ગલીમાં જવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે આ વખતે કયા પ્રકારનો ઉત્તરાયણને લઈને માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે ઠેર ઠેર જગ્યાએ પોલીસનો બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કારણ કે આટલી ભીડમાં જે રીતે સુરક્ષિત રાખવા એ પણ એક પોલીસની ફરજ હોય છે. ત્યારે મોટી સંખ્યામાં પતંગબાજો જે છે તે અહીંયા પતંગ લેવા માટે એ પડાપડી જે છે તે કરતા જોવા મળી રહ્યા છે અને સાથે જ જે દોરાઓ જે છે તે અત્યારે લઈને આવી રહ્યા છે. ત્યારે લોકો છે એમની સાથે વાત કરીએ. શું નામ આપનું? अभिनय ભાઈ, કેટલી મજા છે? अरे बहुत मजा है भाई. हम लोग कितने लोग आए हैं, हमें कितना બધા લોકો आया जो. हाँ भाई बंदो मारा. કેટલા લોકો છે? बहुत ट्रैफिक बहुत हो गया. 5 અહીંયા અને 5 જણ પાછળ છે. કેટલા લેવાના પતંગો આવે છે? હવે 10-20 કોડી લેવાના. બધાને બધાને 4 ચાર માં શું થાય? કોડી. આપણા ખાલી 20 કોડી લેવાની છે, ખાલી આપણી માટે, આપણા ઘર માટે. આ બધા 4 કોડી વાળા છે, આપણા ખાલી 20 કોડી લેવાના. આ વખતે કેવું પ્લાનિંગ પ્લાનિંગ છે. દોરી બહુ બધી લઈ લીધી છે હમણાં. એટલે હવે આ વખતે ઉત્તરાયણમાં બૂમ પડાવી દેવાની. નવી વેરાયટી શું આવી છે? બહુ બધી આવી છે વેરાયટી. ચીલ પતંગ આવી છે અને ચાંદા પતંગ આવી છે. બધી વેરાયટી આવી છે. આપણે જોઈશું. આપણે કેટલી પતંગ કાપવાનો આ વખતે આમ ટાર્ગેટ રાખ્યો? તોડી દેવાનું છે બધાનું. કેટલો અંદાજે 100 પતંગ તો કાપવાની. 100 પતંગ કાપવાની એમ? કપાઈ જશે? એક પતંગ થી 10 પીસ તો કાપવાના જ છે. 200 का 200. પણ ચાઇના ડોરી નહીં લેनी है गाइस. चाइना डोरी नहीं लेनी है, मना कर दो सब. चाइना डोरी नहीं लेनी. बेच भी रहे नहीं चाइना की डोरी नहीं ली. બસ તો આ જે છે ને અહીંયા બધા લોકો ફૂલ પડાપડી કરી રહ્યા છે. કારણ કે લોકો
માં ખૂબ ઉત્સાહ અને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે આપણા દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પતંગ લેવા માટે આવી રહ્યા છે અને પતંગબાજો જે છે તે પોતપોતાની રીતે પતંગો જે છે તે અત્યારે લઈ રહ્યા છે. ત્યારે દુકાનદાર પાસે પણ જાણવાના પ્રયાસ કરીશું કે આ વખતે શું નવી નવી વેરાયટીઓ જે છે તે પતંગની અંદર આવી છે. ત્યારે આપણા દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં જુઓ કે નવી વેરાયટી કે જ્યાં લોકો પતંગ જે છે તે આ વખતે કિના બાંધેલી જે પતંગો છે એમનું પણ અહીંયા વેચાણ જે છે તે ખૂબ કરવામાં આવી રહ્યું છે. અને આપણે જુઓ આ દ્રશ્ય બતાવ્યા કે જ્યાં લોકો મોટી સંખ્યામાં પતંગો જે છે તે લઈને અત્યારે અહીંયાથી જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા જુઓ તમે કે ત્યાં એકથી એક ચડિયાતી આઈટમ જે છે તે પતંગની આ વખતે અહીંયા રાખવામાં આવી છે, કારણ કે હર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગોત્સવ જે છે તે રંગે ચંગે અમદાવાદની અંદર જે છે તે મનાવવા જઈ રહ્યો છે. ત્યારે અને અહીંયા જુઓ તમે કે જ્યાં રસ્તા ઉપર બી લોકો જે છે તે પતંગનું વેચાણ કરી રહ્યા છે. આખી એક બજાર છે, આ બજારની અંદર પતંગ જે છે તે ખૂબ વેચાણ થતું હોય છે. ત્યારે આગળ જુઓ તમે કે કેટલા બધા લોકો છે, હજારોની સંખ્યામાં લોકો અહીંયા પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે જુઓ આપણે આ દ્રશ્ય બતાવો કે અહીંયા તો રીતસરની લાઈન લાગી છે. જુઓ અહીંયા તમે કોઈ આપણે કહેવાય ને કે ભાઈ કોઈ લાઈનમાં લેવા માટે જતા હોય, કોઈ સામાન લેવા માટે જતા હોય તો લોકો કેમ લાઈન લગાવીને ઊભે, એ રીતે લોકો લાઈન લગાવીને અહીંયા ઊભા છે. અને જે રીતે પતંગબાજો જે છે તે પોતાના માથા પર પતંગ લઈને ઊભા છે. શું કહેશો આ વખતે ઉત્તરાયણનું શું પ્લાન છે? બસ આ બરેલી લેવા આવ્યા છીએ અને ચાલુ તો એમાં શું વાંધો હોય એમ તો ચગાવવાની ને પતંગ ચગાવવાની ને એટલે તો કેટલો ટાર્ગેટ રાખવાનો કાપવાનો? ફૂલ બ્લેડ કટર દોરી લેવા આવ્યા છીએ. ચાઇના દોરી તો નથી લીધી? ના બ્લેડ કટર લેવાના, ગોલ્ડન બ્લેડ કટર. કેટલો ટાર્ગેટ? ટાર્ગેટ એટલે આમ એક ચગાવીએ ને એમાં 5-10 તો કાપ. ગઈ વખતે અમારી જોડે સ્કેમ થઈ ગયો હતો. શું થયું? કઈ લીધી હતી આપણે? શિવમની દોરી લઈ ગયા હતા. મસ્ત દોરી આવશે. બધા 6 ફિરકા હરખા એક જેવા લઈ ગયા હતા અને બધાની કપાઈ જતી હતી. તો આ વખતે શિવમને વળતો જવાબ, શિવમને જવાબ આપી દો. ગોલ્ડન પ્લેટ શિવમની જય હો, દાદાના દરબાર. એટલે લોકોમાં અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે અને આ માર્કેટની અંદર ઠેર ઠેર જગ્યાએ જે છે તે લોકો પતંગ લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. અને ખાસ કરીને આપણે આ દ્રશ્ય જે છે તે બતાવવાના પણ પ્રયાસ કર્યા હતા કે જ્યાં લોકો મોટી સંખ્યામાં પતંગ લેવા માટે આ માર્કેટમાં આવતા હોય છે. ને જે રીતે આપણે આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં લોકો જે છે તે મોટી સંખ્યામાં આ પહોંચી રહ્યા છે. અલગ અલગ સ્ટોલ જે છે તે પતંગના રાખી દેવામાં આવ્યા છે અને ખાસ હજારોની સંખ્યામાં આ પતંગબાજો જે છે તે અહીંયા આવતા હોય છે. અને એમની સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કર્યા હતા કે તમે જુઓ કે હજુ પણ ઘણા બધા લોકો છે, એમની સાથે વાત કરવાના પ્રયાસ કરીશું અને જાણીશું કે આ વખતેની જે ઉત્તરાયણ છે એ ઉત્તરાયણમાં શું નવું છે, લોકોમાં કેવો અનેરો આનંદ છે. કારણ કે અમદાવાદ છે એ અમદાવાદની અંદર જો સૌથી મોટો તહેવાર ગણાતો હોય તો એ તહેવાર છે ઉત્તરાયણનો. અને ઉત્તરાયણના તહેવારની અંદર લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચતા હોય છે. ત્યારે આપણા દ્રશ્ય બતાવ્યા કે જ્યાં લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા પતંગો લેવા માટે આવતા હોય છે. અને આ વખતેની ઉત્તરાયણ પણ કંઈક ખાસ રહેવાની છે અને એના જ કારણે અમદાવાદીઓ જે છે તે અલગ અલગ માર્કેટોમાં પતંગ લેવા માટે જતા હોય છે અને રાત આખી માર્કેટની અંદર પતંગ લઈ અને પોતાનો એક દિવસનો ઉત્સાહ છે, એક દિવસની ઉમંગ છે એ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણની જે ઉજવણી છે એ કરતાં પણ દેખાતા આવતા હોય છે. અને અલગ અલગ માંજાઓ જે છે તે આપી રહ્યા છે અને અલગ અલગ દોરીઓ જે છે તે પણ અહીંયા વેચાઈ રહી છે. કારણ કે તહેવાર એ ખૂબ મોટો છે અને અમદાવાદની અંદર તહેવાર હોય તો સ્વાભાવિક છે કે લોકો ઉત્સવ મનાવવાના છે. કાકા વેચી રહ્યા છે. કાકા શું વેચો છો? આ ટેપ પટ્ટી છે. અચ્છા, આને શું થયા? પતંગમાં લગાવવાનું છે. પતંગમાં એટલે આ હાથમાં પેલું વિટોળીને રેકોર્ડિંગ પેલું લાગે ને એટલા માટે. હા, એટલા માટે. તો શું ભાવથી વેચાય છે? 30 રૂપિયા વેચાવે છે. તો આમ બાર્ગેનિંગ કરાવે લોકો તમારી પાસે? હા, લઈ આવે છે ને. કેટલું કહે છે? 20 રૂપિયામાં આપી દેવાનું છેલ્લી, લાસ્ટમાં 20 રૂપિયામાં આપવાનું. અચ્છા, 20માં આપી દો. 30 કહેવાના પણ બાર્ગેનિંગ કરે તો 20 રૂપિયા, 10 રૂપિયા ડિસ્કાઉન્ટ. 20 રૂપિયામાં હાલવાનું છેલ્લો લાસ્ટ. તો કેટલા વેચાઈ જાય છે આ દિવસ? વેચાઈ આવે આખા દરમમાં. હા. બપોર તો હવે આ 2 દિવસમાં કેટલી આમ મજા કરવાની છે આ માર્કેટમાં? હવે છેલ્લો તારો કાલે ચાલનું છે. હવે વેચાઈ જાય તો નસીબ, ના વેચાય તો આવતા સાલ વેચવાનું. અચ્છા, તો તમે કામ શું કરો છો બીજું? અમે ભદ્રકાલી ધંધો કરીએ છીએ અત્તરનો ધંધો કરો છો. અચ્છા, અને આ ઉત્તરાયણ આવે છે ત્યારે આ ધંધો કરો છો? આ સિઝનમાં ધંધો કર્યો છે ઉત્તરાયણનો. અચ્છા, ઉત્તરાયણની અંદર. તો પછી ઉત્તરાયણમાં પતંગ ચગાવો છો કે નહીં? ના, પતંગ નહીં ચલાવતા અમે લોકો. કેમ? પતંગથી બીક લાગે છે. કેમ બીક લાગે? દોરી કપાઈ જાય એટલે લોકોને ફટાકડાથી બીક લાગે, તમને પતંગથી બીક લાગે? એનું કારણ શું? આપણો ચલાકો નહીં આવતો એટલા માટે. અરે તો તમારા ભાઈબંધ નહીં ચગાવતા કોઈ? બધા ચગાવે છે ને એટલા. કહેવાય ને કે અમને શીખાડો યાર. અરે લોકો શું ટાઈમ નહીં મળતા, અમે લોકો અમે બીજી બાજુ આવે છે ને દિવસમાં ધંધો કરવા માટે એટલા માટે.
અમારી ઓફિસ ચાલુ છે અત્યારની. તમારી ઓફિસ અત્યારની ચાલુ છે, પરંતુ આ પાર્ટ ટાઈમમાં તમે કરો છો. હા તો કેટલાનો ધંધો થઈ જાય છે આમ રાતની અંદર? 2500 વેચાઈ જાય. થઈ જાય છે ને? લોકો શું કહે છે તમને આવીને? કશું નહીં બોલતા, બોલે શું ભાવ વેચે છે, મને 30 રૂપિયા વેચે, બોલે આગળ તો 20માં મળે, 20માં લઈ લો, ચાલો ને ભાઈ. બાર્ગેનિંગ કરે તો આપી દેવાનું, બરાબર ને? એમનો બી ઉત્સવ મનાય ને આપણો બી ઉત્સવ મનાય. ઓકે. તો જુઓ કે જ્યાં બાર્ગેનિંગ કરાવે છે તો પણ લોકો એમને આપી દેતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પહોંચતા હોય છે. શું કહેશો ઉત્તરાયણને લઈને કેવી મજા? બહુ જ ખૂબ જ મજા આવી રહી છે. ઉત્તરાયણનો પર્વ છે, અહીંયા બધા ખુશખુશાલ છે. કેટલા પતંગ લેવાના અને કેટલા ચગાવવાના છે? પતંગ લેવાના ખાલી લૂંટીને ચગાવવાના છે. અચ્છા, એટલે કાઠિયાવાડી જો? ના ગુજરાત. અમદાવાદી તો અમદાવાદી લૂંટે થોડા, એ તો ઉડાડે ને. અરે ઉડાડવાના ને પકડવાના બેવ. એટલે એમને લૂંટીને ઉડાડવાના કે તમારા પૈસાથી લઈને ઉડાડવાના? પૈસાથી લઈને ઉડાડવાના ને લૂંટવા નહીં. તો કેટલા કાપવાના છે આ વખતે પતંગો? એ તો કાપીએ તાર ખબર. એટલે ઉત્સાહ જે છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે ને. અહીંયા જુઓ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને આ લોકો જે છે તે જુઓ, તમને પતંગ અહીંયા બતાવું તમને. આ જુઓ મોટા મોટા પતંગો જે છે તે અહીંયા લોકો લઈને આવતા હોય છે અને ખૂબ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. લોકોમાં અનેરો આનંદ છે, કારણ કે આ એક તહેવાર જે છે તે ઉત્સવ સાથે મનાવાઈ રહ્યો છે. અને સાથે જે પ્રમાણે બીજા એક કાકા છે, એ કાકાની સાથે વાત કરવાના પ્રયાસ કરીએ કે આ વખતેની જે ઉજવણી જે છે તે કેવી રીતે કરવાની છે. કાકા, પતંગને લઈને, માર્કેટને લઈને તમારું શું કહેવું છે? અરે પતંગને માર્કેટ અહીંયા રાયપુર તો વર્ષો જૂનું છે અને વર્ષો જૂનું હોવાથી અહીંયા પબ્લિકો તો બહુ જ આવે છે. અમે નાનપણ હતા તે વખતે પપ્પા અમને લઈને અહીંયા આવતા હતા અને હું મારા છોકરાઓને અત્યારે લઈને આવ્યો છું. એટલે તમે અહીંયા પોળમાં ઉડાડો છો? ના, હું પોળમાં નથી ઉતારતો. વર્ષો પહેલાં પોળમાં ઉડાડતો હતો, હવે હું મારા ઘરે ઉડાડું છું. તો ક્યાં મજા આવે? પોળમાં ઉડાડવાની મજા આવે કે ભાઈ સિટી? પોળની મજા આખી અલગ જ છે, સિટીની અલગ. તમે ખરેખર શું હોય છે પોળની અંદર? મહત્વ શું હોય છે ઉત્તરાયણ? પોળનું મહત્વ એ હોય છે કે પોળમાં જે જગ્યા અને ધાબા છે એકદમ નજીક છે અને એમાં જે હર્ષ ઉલ્લાસ છે, એ ચીકી ખાવાની, ઊંધું ખાવાની જે મજા આવે છે અને મિત્રો જોડે જે આનંદ કરી મજા આવે છે એ અલગ જ હોય છે. તો આ વખતે કેટલાની ખરીદી કરવાની અને શું લેવાના છો? ખરીદીમાં એવું છે કે છોકરાને ઢાલ અને જે ચીલ છે એ વધારે ગમે છે, તો એ ખરીદીની ઈચ્છા છે અને પતંગની દોરી ઈચ્છા છે લેવાની. તો આ વખતે શું લાગે, પવન સારો રહેશે તો કેટલી દોરી કાપી નાખવાની? અંબાલાલની આગાહી પ્રમાણે પવન ના, અંબાલાલે તો કીધું કે આ વખતે પવન સારો રહેશે. હા, ના, અંબાલાલે કહ્યું, એટલે જ કહું છું કે અંબાલાલે કહું છું કે આ વખતે હવા સારી રહેશે એટલે છોકરાને વધારે આનંદ આવશે અને નાના છોકરાને તો વધારે આનંદ આવશે. તો જે રીતે લોકોમાં અનેરો આનંદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ પ્રકારે આપના દ્રશ્યો પણ એ બતાવવાના પ્રયાસ કર્યા કે જ્યાં લોકો લૂંટીને પતંગો જે છે તે અત્યારે લઈ રહ્યા છે, કારણ કે અહીંયા પતંગ ઉત્સવ જે છે તે મનાવી રહ્યા છે અને પતંગના કારણે અત્યારે માર્કેટની અંદર પણ જે છે તે એ અત્યારે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા જે છે તે માર્કેટમાં પહોંચી રહ્યા છે અને સતત 2 દિવસ આ જ પ્રકારનું માર્કેટ જે છે ત્યાં રહેવાનું છે અને રંગબેરંગી પતંગો જે છે તે અત્યારે લોકો અહીંયા લઈને આવી રહ્યા છે. ત્યારે હવે આ માર્કેટની અંદર પતંગ જે છે તે પતંગ કયા પ્રકારના આવે છે એ પણ એક સૌથી મોટી વાત છે, કારણ કે પતંગ લેવા માટે લોકો અનેરો ઉત્સાહ અને અનેરો આનંદ જે છે તે મનાવતા હોય છે. બેન, કેટલી પતંગો કાપવાની અને કેટલી મજા કરવાની? બહુ મજા આવે છે. ઉડાડવાની છે? હા. આવડે છે? કોણે શીખવાડ્યું? પપ્પાએ. કેટલી પતંગો કાપી છે? અત્યારે ચડાયા નથી, પતંગો બહુ કાપ્યા. તો આ વખતે કેટલી ટાર્ગેટ રાખવાની? 20 પતંગ, એક પતંગ ઉપર 20 પતંગ. 20 પતંગ. તો આ વખતે શું માર્કેટમાં નવું આવ્યું છે? પૂછો. અચ્છા, પણ એ ઉડે થોડું એમ? ઉડે નહીં, પણ નવું આવ્યું છે છોકરાઓ માટે. નવું આવ્યું? હા. તો જુઓ કે જે રીતે બધા જ લોકોમાં અત્યારે આનંદ જોવા મળી રહ્યો છે અને લોકો ઉત્સવથી ચીસો પાડી રહ્યા છે, બૂમો પાડતા દેખાઈ રહ્યા છે અને જુઓ કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ખાસ પ્રકારે આપના દ્રશ્યો પણ એ બતાવવાના પ્રયાસ કર્યા કે જેની અંદર લોકો હર્ષ, ઉત્સાહ અને લાગણી સાથે જે છે તે લોકો અહીંયા આવી રહ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ વખતની ઉત્તરાયણ એ અમદાવાદીઓ માટે કેટલી ખાસ રહેવાની છે. ઉત્તરાયણ એટલે ખાલી એ પતંગ ઉડાડવાનો તહેવાર નથી. ઉત્તરાયણ એ હસી મજાક અને પરિવાર સાથે અને મિત્રો સાથે એક મસ્તીનો પણ તહેવાર છે. ત્યારે દુકાનદારોની અંદર પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા ત્યારે દુકાનદારો સાથે હસી મજાક પણ કરી હતી અને દુકાનદારો સાથે પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તે ઉત્સાહની અંદર એ દુકાનદારોએ શું અમારા સંવાદદાતા સાથે વાત કરી, આવો એ પણ આપણે સાંભળીએ. બજારમાં આવ્યા છે, અહીંયા સલમાન ખાનના બીજા ભાઈ. આ સલમાન ખાન જેવું લાગે. આ શું કહેવાય, શું આને? અને મરઘા કે મરઘા બાલ. અચ્છા,
આ સલમાન ખાન જેવા લાગે સલમાન ખાન. તો આ વખતે શું નવું વેરાયટી લાવે અરે આનું શું કહેવાય અરે માસ કહેવાય. અચ્છા તો આ વખતે માર્કેટમાં શું નવું આવ્યું છે માર્કેટમાં બધું નવું આવ્યું છે સાહેબ. એટલે આ વખતે શું છે આ તો બધા આમ લગભગ જૂનું પણ આ વખતે શું ટ્રેન્ડિંગમાં શું ચાલે છે ટ્રેન્ડિંગમાં તો શું ચાલે બધું નવું જ વસ્તુ ચાલે. આ એ નવું એ પમ્પિંગ હે હા સબ નવા એ કેવી રીતે વાગે વગાડીને બતાવો પોતાની એસી વખતે આ કાનના પડદા ફાડી નાખે પડદા જ ફાટી જાય ને. શું ભાવમાં મળે 150. કેટલા 150 રૂપિયા તો આમાં કોઈ રિઝનેબલ ભાવ કરાવે ખરા કોઈ આમ કોઈ બાર્ગેનિંગ કરાવે માર્કેટ નહીં કરતા. બાર્ગેનિંગ નહીં કરાવતા નહીં કરતા. કે ભાઈ 150 નું છે તો 120 માં આપી દેવું કઈ નહીં કહેતા? એ તો આલ દેવાનું છે લેતા આવો તો તો પછી આપી દેવાના આપી દેવાનું. આપી દેવાના ઉત્તરાયણ છે એટલે આપી દેવાના એમ તો આજે આ માહોલ છે એ કેટલા વાગ્યા સુધી આવો રહી છે 3 વાગ્યા સુધી. 3 વાગ્યા સુધી અને હવે બસ હવે ગણતરીની કલાકો જ બાકી છે હવે આ ઉત્તરાયણને તો આખી રાત ચાલુ રહેશે આખી રાત તો સુધી આ કેટલાનો સામાન હશે અંદાજિત અહીંયા 1 લાખ કો 1 લાખ રૂપિયાનો. તો થઈ જશે તમને લાગે છે થઈ જશે પૂરો થઈ જશે. લોકો શું ડિમાન્ડ કરે છે નવી નવી હવે દૂસરો સવાલ પૂછ. ડિમાન્ડ શું કરે લોકોને શું જોઈએ છે એમ નવું નવું શું જોઈએ નવું બધું જે જોઈતું એ વસ્તુ જોવો ન ગમે. આનું બેટર લો. એટલે જુઓ કે તમને બધી નવી નવી વેરાયટીઝ જે છે તે અહીંયા જોવા મળી રહી છે લોકો પતંગ ખરીદવા માટે અહીંયા આવી રહ્યા છે અને 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી 200 રૂપિયા સુધીની બધી જ વસ્તુઓ જે છે તે અહીંયા મળી રહેતી હોય છે ત્યારે ફરી એકવાર આ દ્રશ્યો એકવાર દિલ્હી દરવાજા ખાતેના કે ત્યાં આખી આ જે લાઈન છે એ લાઈનની અંદરથી પતંગબાજો જે છે તે પતંગ લેવા માટે અહીંયા આવતા હોય છે અને મોટી સંખ્યામાં થેલા ભરીને પતંગો જે છે તે અહીંયાથી લઈ જતા હોય છે અને આ વખતે પણ જે છે તે જુઓ તમે કે કયા પ્રકારની પતંગની ખરીદી જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીંયા પતંગની ખરીદી કરવા માટે આવી રહ્યા છે છેલ્લા લગભગ 2 કલાકથી અમે અહીંયા છે અને 2 કલાકથી લાખો રૂપિયાની પતંગો જે છે તે અમદાવાદીઓએ લીધી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે માથા પર પતંગો લઈ અને આજે લોકો જે છે તે અહીંયાથી પોતાના ઘર તરફ પ્રણય કરી રહ્યા છે ત્યારે જો જથ્થાબંધ પતંગના જબલાઓ ભરાઈને જે છે તે લોકો અહીંયા આવી રહ્યા છે અને આ વખતેની ઉત્તરાયણ જે છે તે કંઈક ખાસ જવાની છે કારણ કે આ વખતેની ઉત્તરાયણ એ તમે જોઈ શકો છો 2 દિવસથી કે ઉત્તરાયણનો માહોલ અત્યારથી જ અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે ઠેર જગ્યાએ ગુજરાતમાં આ જ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને બસ હવે ગણતરીની મિનિટો જ આમ તો ગણતરીની કલાકો જ જે છે તે બાકી છે અને આ ઉત્તરાયણમાં સૌ કોઈ લોકો જે છે તે હર્ષ અને ઉલ્લાસ અને લાગણી સાથે લોકો જે છે તે મોજ કરવાના છે ત્યારે ઉત્તરાયણનો પર્વ જે છે તે પાવન પર્વ અને ખાસ કરીને લોકો જે છે તે અહીંયા આવી રહ્યા છે અને પતંગની ખરીદી જે છે તે કરી રહ્યા છે નાના બાળકો સાથે પોતપોતાના પરિવારજનો જે છે તે અહીંયા આવી રહ્યા છે પરિવારજનો સાથે આવીને અવનવી આઈટમ જે છે એ અહીંયા વેચી રહ્યા છે જુઓ તમે માર્કેટિંગ કરવાની સ્ટાઇલ જુઓ અહીંયા આ વ્યક્તિને બતાવો જુઓ કેવી રીતે માર્કેટિંગ કરે છે કે ત્યાં ટેબલ ઉપર ઊભી અને માર્કેટિંગ જે છે તે આખું કરતા હોય છે ત્યારે અલગ રીતે લોકો જે છે તે અહીંયા અમદાવાદની આ વિસ્તારમાં આવતા હોય છે અને આ વિસ્તારમાં આવીને અહીંયાથી અવનવા પતંગો જે છે તે લઈ જતા હોય છે પતંગબાજો જો આવતા હોય તો આપણે એમની સાથે વાત કરવાના પણ પ્રયાસ કરીશું કે આ વખતે માર્કેટની અંદર કયા નવા પતંગો જે છે તે આવ્યા છે અને આ વખતે નવી બધી જ આઈટમો જે છે તે દેખાઈ રહી છે અને આ બધી જ નવી આઈટમો આમ તો રિઝનેબલ ભાવ જે છે તેના થકી મળી રહેતી હોય છે 100, 150, 200, 300 રૂપિયા આસપાસ બધી જ વસ્તુઓ જે છે તે મળી રહેતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે જુઓ તમે કે જ્યાં ખંભે ને માથે નાખીને હાય પતંગ લઈને બધા નીકળી રહ્યા છે જુઓ જથ્થાબંધ પતંગો જે છે તે લઈને આવી રહ્યા છે લોકોને પણ પૂછવાના પ્રયાસ એ કરીશું કે આ વખતે કેટલાના પતંગો લીધા છે ને કેટલાના પતંગ જે છે તે લેવાના બાકી છે લોકો અહીંયા આવી રહ્યા છે ત્યારે એમને પૂછવાનો પણ એકવાર જરૂરથી પ્રયાસ કરીશું કે આ વખતે કેટલાની ખરીદી કરવામાં આવી હજુ પણ કેટલાની ખરીદી થઈ છે અને કયા પ્રકારની ખરીદીઓ જે છે તે કરવામાં આવશે આ જુઓ આ ક્યાંથી લીધી છે તો કેવી હારી આવે બહુ સારી આવે તો કેટલામાં પડ્યા આની 700 રૂપિયાની પ્રાઇસ 700 નું એક એટલે 1400 ની બે હા 1400 ની બે જો તમને હું બતાવી દઉં જુઓ અહીં ખોલીને મને બતાવે છે કે અંદર કયા પ્રકારની દોરી આવે છે જુઓ આ 700 રૂપિયાની વિરકે એટલે મોજ જ કરવાની છે આ વખતે મોજ જ કરવાની ફૂલ મોજ કરવાની સુરતમાં રહેવી તોય અમે અહીંયા પતંગ અમદાવાદમાં રહ્યા હોય અમદાવાદ સુરતથી તમે અહીંયા ઉત્તરાયણ કરવા હા સુરતથી ઉત્તરાયણ કરવા આવ્યો અમે હું સુરતથી આવ્યો આ ગામડેથી ભાવનગરથી આવ્યો છે અચ્છા એટલે સૌરાષ્ટ્રના છો તમે તો પછી કન્ના બાંધેલા પતંગ લેવાના કે કન્ના બાંધ્યા વગર કંદા બાંધ્યા વગરના જ લેવાના આપણી જાતે જ કન્ના જાતે જ બાંધવાના જાતે કન્ના એની જ મોજ છે કેમ કે કન્ના બાંધો તો ટાઈમ વેસ્ટ થાય નકર તો પતંગ બધી કપાઈ જાય આપણી કે સકાઈ જાય તો આ વખતે કેટલી પતંગો કાપવાનો ટાર્ગેટ પતંગ 150 કાપવાની છે
કપાઈ જાય કપાઈ જાય પણ આ લાગે 150 માં એટલે આ વધારે નહીં જો આપણે કાપવાની છે હા પણ એમ નહીં પણ આ ઘટશે નહીં ઘટે નહીં, આ કાપી જ નાખવાની છે. કાપી જ નાખવાની છે કાપી જ કેટલી મોજ કરવાની છે આ વખતે? બહુ ફૂલ કરવાની છે. ગામડેથી સ્પેશિયલ બોલાવ્યા છે, તો અહીંયા જ કરવાની છે અહીંયા જ કરવાની. કયા વિસ્તારમાં કરવાની છે આ વખતે ઉત્તરાયણ? અત્યારે તો અમારે કનક કલા તમે જોયું હશે, અમિત શાહ જ્યાં આવ્યા હતા ત્યાં કરવાની છે, કલકના વનમાં. તો બધા લોકો એમ કહે કે પોળની ઉત્તરાયણ બહુ સરસ ત્યાં મજા આવે ઉડાડવાની, તો તમે ક્યારે જોઈ છે પોલની બહુ સારી ઉત્તરાયણ છે અહીંયા, પણ અહીંયા શું કહેવાય આ વખતે વધારે ભાડું છે. અચ્છા ભાડું વધારે, તો કેટલું હોય છે ભાડું? મિનિમમ 30,000 તો છે આ વખતે. તો એમાં શું શું મળે? 30,000 માં સતત મળે છે અત્યારે, તો બીજું કઈ નહીં. એમાં ખાવા પીવાનું બધું પાણીની કઈ પાણીનું પીવાનું મળી રહે, બાકી તમારે 50,000 લગીને આ વખતે ભાડું ગયું. તો દેવાવાળા તો દેતા હે? બહુ દે. અહીંયા પોળની ઉત્તરાયણની મજા જ અલગ છે. હા, તો બધા લોકો જ્યાં જુઓ કે પતંગની ખરીદી કરવા માટે આવે છે ને 700 રૂપિયાના પતંગના માંજાઓ જે છે તે અહીંયાથી લઈ રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં જો આ દ્રશ્યો કે જ્યાં લોકો એ પતંગની મોજ માણવા માટે અહીંયા આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી લોકો અહીંયા ખાસ કરીને પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. અને પતંગની ખરીદી એટલા માટે કે અહીંયા અમદાવાદની પતંગ બજાર જે છે તે અત્યારે અહીંયા ખૂબ વખણાતી હોય છે. અને લોકો હજુ જે આવતા હોય તેમની સાથે વાત કરવાના પણ પ્રયાસ જે છે તે કરીશું કે આ ઉત્તરાયણ જે છે તેમના માટે કયા પ્રકારની રહેવાની છે. કારણ કે અહીંયા જુઓ કે જ્યાં ટ્રાફિકની વ્યવસ્થા ન કરવા એટલા માટે પોલીસની ગાડી જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી ગઈ છે. અને આ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર કે જ્યાં પોલીસ દ્વારા એલર્ટ પણ આપવામાં આવે છે કે ખિસ્સા કાતરુથી સાવધાન જે છે તે તમારે રહેવાનું છે. કારણ કે અહીંયા ભીડભાડવાળો જે રસ્તો હોય તો ત્યાં ખિસ્સા કાતરો પણ હોય છે. ત્યારે આ માર્કેટની અંદર મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો જે છે તે પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે આ ખરીદી જે છે તે ખૂબ ખાસ પ્રકારની બનતી હોય છે. ત્યારે રાત્રિના સમય પણ લગભગ અત્યારે હું તમને જો સમય કદાચ મને જાણતો હોય તો 11 થવા આવ્યા છે. 11:30 થવા આવ્યા તો પણ આટલી ભીડ છે કે લોકો એવું કહી રહ્યા છે કે 7 વાગ્યા છે. 7 વાગ્યા જેવો માહોલ જે છે તે અહીંયા અત્યારે દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં પતંગબાજો જે છે તે પતંગ લેવા માટે અહીંયા એ પહોંચ્યા હતા. ભાઈને પૂછ્યા કેટલાના પતંગ લીધા ભાઈ? પતંગની તો કઈ ખબર નહીં, આ ગણે જ નહીં પૈસા કેટલા થયા છે. પૈસા કેટલા થયા ગણતરી નહીં કરી. કેટલાના લીધા પતંગ 300 ના બધાય. 300 ના બધાય? તો સસ્તા પડ્યા કે મોંઘા પડ્યા? સસ્તા પડ્યા. આ દુકાન વાળા તો લૂંટે ભાઈ. સૌરાષ્ટ્રના જો આ પ્યોર કાઠિયાવાડી હો ભાઈ. કેના કેના ઉપલેના એલા હું કાઠિયાવાડી છું. એવું હે તો આપણો ભાઈબંધ પૂરા. મારો સોમનાથ એવું હે. એટલે કાઠિયાવાડથી લોકો અહીંયા જે છે તે લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે ને મોટી સંખ્યામાં લોકો અહીંયા એ ખરીદી જે છે તે કરવા માટે આવતા હોય છે. ત્યારે આ પતંગ બજારની મજા જે છે તે માણવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે. અને ખૂબ મોટી માત્રામાં પતંગો જે છે તે અત્યારે લોકો અહીંયાથી લઈ રહ્યા છે. કારણ કે પતંગ બજાર જે છે તે ખૂબ વખણાઈ રહી છે ને આ પતંગ બજાર એટલા માટે વખણાઈ રહી છે કારણ કે અહીંયાથી લોકો જે છે તે આવી રહ્યા છે. જુઓ તમને એ પોતપોતાની મોજ બધા માણી રહ્યા છે અને આ મોજ એ અલગ મોજ જે છે તે જોવા મળી રહી છે. આમ તો એ પતંગ બજારની અંદર ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે. તમને ચાલવાની પણ માંડ જગ્યા મળે એવા દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન ઉપર જોયા જ છે. ત્યારે પતંગ રસિકો એ પતંગો લઈને ત્યાંથી જઈ રહ્યા છે. ત્યારે કેવા દ્રશ્યો છે? અમુક દ્રશ્યો પતંગ માથે લઈને જઈ રહ્યા છે તો અમુક દ્રશ્યો પતંગ ઊંચે પકડીને જઈ રહ્યા છે. આ બધા વચ્ચે લોકોની એ પતંગ બજારની ભીડની અંદર કેવી પરિસ્થિતિ છે, છતાં પણ લોકોનો ઉત્સાહ કેવો છે? જ્યારે અમારા સંવાદદાતાએ ત્યાં પતંગ ખરીદવા આવેલા લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમનો ઉત્સાહ કેવો હતો એ પણ આપણે સાંભળીએ. ઉત્તરાયણ હોય ને અમદાવાદની અંદર ઉત્સવ જેવો નવો માહોલ હોય તો એ પણ નકામું છે. અમે અત્યારે એ વિસ્તારમાં છીએ. તમને પહેલાં તો એ વિસ્તાર તમને બતાવું. ગેસ કરજો કે તમે આ વિસ્તાર કયા વિસ્તારમાં છો કે જ્યાં પતંગ બજાર જે છે તે અત્યારે ભરાઈ ચૂકી છે અને લાખોની સંખ્યામાં પતંગબાજો જે છે તે અહીંયા પતંગની ખરીદી કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. જે રીતે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પતંગબાજો જે છે તે અત્યારે પતંગ લેવા માટે પહોંચ્યા છે અને મકર સંક્રાંતિને બસ હવે ગણતરીની કલાકો જે છે તે બાકી છે અને એની વચ્ચે હજારોની સંખ્યામાં પતંગબાજો જે છે તે અહીંયા પતંગ લેવા માટે આવતા હોય છે અને હર વર્ષની જેમ આ વર્ષે પણ જે છે તે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી જે છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે ઢગલા બંધ પતંગો જે છે તે અત્યારે લોકો અહીંયા લઈને આવી રહ્યા છે. ઉત્સાહ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે જ હજારોની સંખ્યામાં લોકો જે છે તે અહીંયા શેરીઓ ગલીઓમાંથી પોતપોતાના એ પતંગો જે છે તે લઈને અહીંયાથી પસાર થતા હોય છે. ત્યારે લોકો સાથે વાત કરવાના પણ પ્રયાસ કરીશું અને જાણીશું કે આ વખતે પતંગમાં કઈ નવી
વેરાયટીઓ જે છે તે આવી છે એને પણ જાણવાના પ્રયાસ કરીશું. ત્યારે જુઓ આપને આ દ્રશ્યો દેખાતા છે કે જ્યાં ઢગલા બંધ પતંગો જે છે તે અત્યારે અહીંયાથી લોકો લેતા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં પતંગબાજો જે છે તે અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને મોટી મોટી સાઈઝના પતંગો જે છે. કેટલા લીધા પતંગ આ વખતે? બસ અત્યારે તો 5 જ લીધા છે, પણ હજી આગળથી લેવાના છે. 5માં થઈ જાય? હજી આગળથી લેવાના છે ઘણા બધા. તો આ વખતે શું પ્લાન ઉત્તરાયણનું? બસ એ ધાબે મજા એકદમ. તો આ વખતે શું નવી વેરાયટી આવી? વેરાયટીમાં તો કંઈ એટલું ખાસ નથી, સેમ જ છે, બટ માહોલ તો સારો છે એકદમ જોરદાર. આ વખતે કેવું લાગે છે માર્કેટમાં? બસ એકદમ કોઈ કમી નથી એમ. તો અમદાવાદીઓ હોય અને એમાંય ઉત્તરાયણ હોય તો મજા જ આવે ને? મજા તો કરી જ નહીં યાર. તો જે રીતે લોકોમાં અનેરો આનંદ જે છે તે જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણે દ્રશ્યો પણ ફરી એકવાર બતાવવાનો પ્રયાસ કરું કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે પતંગબાજો જે છે ત્યાંથી પતંગો લઈ અને જઈ રહ્યા છે. પતંગમાં પણ આ વખતે નવી વેરાયટીઓ જે છે તે જોવા મળી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે અહીંયા જુઓ તમે કે કયા પ્રકારના પતંગો જે છે તે મળી રહ્યા છે. ઘણા બધા સ્ટોલો જે છે તે અત્યારે અહીંયા રાખવામાં આવ્યા છે અને આ વખતે કાયપો છે ની બૂમ જે છે તે ખૂબ જોરો શોરથી પડી જવાની છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદની અંદર ઉત્તરાયણની ખાસ પ્રકારે જે છે તે લોકો રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે અહીંયાથી જે કહેવાય ને કે ભાઈ પીપોડા વગાડતા લોકો અત્યારે અહીંયા જઈ રહ્યા છે. લોકો સાથે આગળ જઈને વાત કરવાના પ્રયાસ કરીશું અને જાણીશું કે એમનો શું મંતવ્ય છે. જુઓ કે અહીંયા 350 રૂપિયાનો હું આખો ઢકાઈ જાઉં ને એવડો પતંગ જે છે તે લઈને આવે છે. આ કેટલામાં? 350 પડે? 350 નું એક. કેમ ઉડાડવાનો? કેમ હોય? વાયરથી ઉડાડવાનો, વાયરથી. આમાં દોરો ન આવે? આવે પણ વાયરથી ઉડાડવાનો. એટલે કપાય નહીં? કપાય જ નહીં. 300 રૂપિયા થોડા પાણી તો સાંજ સુધી ચકાવવાનો, પછી જવા દેવાનો. એટલે સેલોટેપ મારવાની. આ દેશી ઉપચાર છે. તો આ વખતે કેવી મજા કરવાની ઉત્તરાયણ? બહુ મજા કરવાની છે. મોજે દરિયા લેવાની. આખા રાયપુરમાં આપણી જ પતંગ ચગવી જોઈએ. બંકો કરી દેવો. બંકો. જો કે ત્યાં અનેરો ઉત્સાહ, અનેરો આનંદ જે છે તે જોવા મળી રહ્યો. આ સિવાય આમ તો અમદાવાદની એ ઉત્તરાયણ વિશ્વ વિખ્યાત છે. અમદાવાદના હેરિટેજ સિટીની અંદર આવેલી પોળોની વાત પણ આપણે હંમેશા દર વખતે મકર સંક્રાંતિના સમયે સાંભળતા હોય છે. એ પોળને લઈને પણ પોળના લોકો ત્યાં પતંગ ખરીદવા આવેલા હતા. એ પોળના શું ભાડા હોય છે, કેવા લોકો ત્યાં આવે છે. દેશ વિદેશથી એ પોળની અંદર લોકો પતંગ ચગાવવા માટે આવતા હોય છે. ત્યારે એ પોળના લોકો સાથે વાતચીત કરતા અમારા સંવાદદાતાએ શું માહિતી મેળવી અને પોળના લોકોનો મકર સંક્રાંતિને લઈને શું ઉત્સાહ છે, આવો એ પણ આપણે જોઈએ. જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આ જે દ્રશ્યો છે એ અલગ અલગ વિસ્તારમાંથી અમે આપણે બતાવવાના પણ પ્રયાસ કર્યા કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે એ પતંગ લેવા માટે અહીંયા આવતા હોય છે. ત્યારે પતંગ લઈ અને અહીંયાથી પોતપોતાના ઘર તરફ જતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે ટ્રાફિક જામના જે દ્રશ્યો જે છે તે સર્જાઈ જતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા આવી રહ્યા છે. ત્યારે આપણે આ દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસ કરીએ. કાકા, કેટલી મજા આવે છે માર્કેટ? બહુ મજા આવે છે. સખત મજા આવે છે. અચ્છા, સખત મજા. તો કેટલા પતંગ લેવાના વખતે? બહુ બધા. 5 કોડી. તો ઉડાડવાના બધા મજા કરે? બધા બહુ મજા આવે. હા. તો કેટલી મોજ કરવાની આ વખતે ઉત્તરાયણમાં? 10 ગણી મોજ કરવાની રોજ કરતા. 10 સાલ. 10 ગણી? હા, 10 ગણી. પવન સારો હશે તો સરસ. આ વખતે બહુ સરસ પવન આવશે. જુઓ કે જ્યાં બધાને આ વખતે બહુ મજા આવી રહી છે, કારણ કે આ વખતે ઉત્તરાયણનો એ પાવન પર્વ જે છે એ ઉજવવા માટે ખાસ કરીને લોકો જે છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે. ને ખાસ આપણે દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસ કર્યા કે જ્યાં આગળ જે પ્રમાણે આપણા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં 3 દરવાજા નજીકથી અમે પસાર થતાની સાથે જે પ્રમાણે જુઓ કેટલામાં પડે છે આ પતંગ? 100 રૂપિયા કોડી ભાઈ. આ એકવાર ઓલા તમે રાડો પાડીને બોલતા એકવાર બોલી દો ને એકવાર. 100 રૂપિયા કોડી. 100 રૂપિયા કોડી. એ કોડી. આઈ જાઓ 100 રૂપિયા કોડી. કોડી નાસો. એટલે સેના 100 રૂપિયા? કોડી નાસો. 20 પતંગ આવશે. કન્ના વગરની? કન્ના વગર. આમાં કન્ના બાંધવી પડે. બરાબર. એટલે જુઓ કે જ્યાં કન્ના જે છે તે બાંધવી પડે ને એ જ પ્રમાણે પતંગો જે છે તે લોકો અહીંયા આવતા હોય છે. અચ્છા, મીડિયાના નામ તો બોલી. અચ્છા, અમારે આ ન્યૂઝ રૂમ ગુજરાત છે એમાં તમે આવી જશો કાલે સવારે. બરાબર. આ જુઓ કે લોકોમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને બસ હવે ઉત્તરાયણનો તહેવારને બસ હવે ગણતરીની આમ તો કલાક જે છે તે રહી છે અને ગણતરીની કલાકોમાં લોકો જે છે તે અનેરો ઉત્સાહ મનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે આ જુઓ દ્રશ્યો કે જ્યાં નાના પતંગો જે છે તે આવ્યા છે. કાકા, આ વખતે શું પતંગમાં વેરાયટી નવી આવી છે? વેરાયટીમાં આપણે તો દરેક વસ્તુ આપણે લગાવેલી જ છે. આપણે એ 200 રૂપિયાથી લઈને 5000 સુધીનો એક પતંગ હતો આપણી. કેટલા 200 રૂપિયાથી લઈને 5000 સુધીનો એક પતંગ હતો આપણી પાસે.
કે એ છેલ્લા 4 દિવસ પહેલાં આપણી પાસે બધું માલ શોર્ટિંગ થઈ ગયો. નડિયાદ, આણંદ અને ખેડા સુધીની પબ્લિક અહીં લેવાય તો એના માલ મળ્યો નથી આપણી પાસે. હજી લોકો ઓર્ડર કરી રહ્યા છે પણ મારી પાસે માલ હાજરમાં છે નહીં. કેમ કે હું ઓર્ડર લઈ નથી શકતો, કેમ કે મારી પાસે માલ છે પણ ગાડી મારી રસ્તામાં ફસાયેલી છે, ડિપ્રેશન ફેલ થઈ ગયું છે. એ હિસાબે હું પબ્લિકને નાટ પાડી રહ્યો છું. લોકો કેટલું બાર્ગેનિંગ કરાવે છે આ વખત? બાર્ગેનિંગ તો એવું છે ને કે ગઈ વખતે જે 80 રૂપિયા કોળી વેચાઈ એની જગ્યા આ વખતે 160 રૂપિયા કોળી વેચેલી, કેમ કે 1,60,000 સોનું પાર કરી ગયું છે. એની સાઈડ કાપી ગયું છે પતંગ, કેમ કે હજી એનાથી ઊંચો ભાવ જોવા મળશે. હજી કાલની તારીખમાં પબ્લિકના હાથમાં પતંગ નહીં મળે. કાલની તારીખમાં 200 હતા, પબ્લિકના હાથમાં પતંગ તો નહીં જ મળે, કોઈ હિસાબે નહીં મળે. કેમ કે આજે જ પબ્લિક ચક્કા વાંધે ચડી ગઈ છે. પબ્લિક આજે જ ગોથે ચડી ગઈ છે, કેમ કે પતંગનો આટલો ભાવ ક્યારે જિંદગીમાં નતો જોયો. તો કેટલા રૂપિયા થઈ ગયા છે પતંગના ભાવ? ગયા વર્ષે કેટલા હતા ને આ વખતે કેટલા? ગયા વખતે અમે 80 રૂપિયાથી ચાલુ કરેલું, 70 રૂપિયાથી ચાલુ કરેલું, 60 રૂપિયાથી ચાલુ કર્યું. પણ જે 60 રૂપિયાવાળો 100 થયો ને 100 વાળો 120 રૂપિયા થયો અને 120 વાળો 180 રૂપિયા થયો. તો એ માલ અવેલેબલ છે જ નહીં પબ્લિકમાં, કેમ કે પબ્લિક કાયદાની જેમ પતંગ વધી રહી છે ને દરેક વસ્તુ મારી પાસે હતી પણ અત્યારે છે નહીં, પણ પબ્લિક લોહી પી રહી છે. હું 3 નાઇટ અને 3 દિવસ અહીં લગાતાર બેઠો છું. હજુ કાલનો દી કાઢવાનો ને? હજી કાલનો દિવસ આખો દિવસ ને કાલ આખી નાઇટ, આજનો આખો દિવસ આજે આખી નાઇટ. હજી હું પબ્લિકને જવાબ નથી, મારી એવી હાલત થઈ ગઈ છે. એ રીતે જે લોકો અહીંયાથી પતંગ વેચી રહ્યા છે એમની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે, કારણ કે અહીંયા જુઓ તમે પતંગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો જે છે તે આવી રહ્યા છે. અને લોકો એટલા માટે આવી રહ્યા છે, આ જો મારી બાજુમાં ભાઈ છે, મને કહે છે કે મારે કંઈક બોલો. શું બોલવું તમારે? શેર બજારમાં ભલે મંદી હોય પણ અમદાવાદની ઉત્તરાયણમાં તેજી છે ભાઈ. જય ગરવી ગુજરાત. ક્યાંના છો તમે? હું અમદાવાદનો. અચ્છા, તો આ વખતે શું નવરાત્રીમાં જે ઉત્તરાયણનો પર્વ છે, ઉત્તરાયણના પર્વમાં શું મજા કરવાની, કેટલી મજા કરવાની? આપણે દરેક ભાઈઓ તથા બહેનોને કહેવાનું મોજ કરવાની. જિંદગી બહુ નાની છે, તહેવારમાં જ મોજ કરવાની છે. તમે મોદીજીને કેમ યાર એમ ભાઈઓ બહેનો આ તો એક સંકલ્પ મોદી ચલાવે, આપણે એને સપોર્ટ કરીએ છીએ. તો આ વખતે શું માર્કેટમાં નવું તમને લાગે છે? માર્કેટમાં બસ આ લોકોનો ઉત્સાહ, જે રીતે પતંગમાં ખરીદારી કરી રહ્યા છે, જે રીતે દોરીઓ લઈ રહ્યા છે, પપુડા વગાડી રહ્યા છે. આ એક સમય જ વાગે, શંખ ફૂંકાય ને એવી રીતે જ વાગે છે. એકવાર ટ્રાય તો કરો, વાગે તો. આબરૂ હાચવી લીધી છે. ને ના વાગ્યું તો કાંઈ નહીં, જેમ હતા એમ આપણે મોજ જ કરવાની. કોણ આવ્યું છે તમે? આ મારા ખાસ ભાઈબંધો છે, એમાં આ છે, આ નિશિતભાઈ છે, અમારા મિત્રો છે, જેમના લીધે અમે ખૂબ મોજ કરીએ છીએ. જે છે આ છે મારો ખજાનો. બધા અમદાવાદના જ છો? બધા અમદાવાદના જ છીએ. તો કેટલાની ખરીદી કરી? હાથમાં તો કઈ દેખાતું નથી. હજી તો લેવા આવ્યા છીએ. આ તો ખાલી એક રાઉન્ડ માર્યો છે એન્જોયમેન્ટ માટે. અચ્છા, એટલે પેલું થોડું ચેકિંગ કર્યું છે, આનંદ લઈએ છીએ. ક્યાં લાગ્યો તમને એમ કે ભાઈ માલ અહીંયા સારો છે પતંગનો? અમદાવાદમાં ગમે ત્યાં જાઓ બધો માલ સારો જ છે. એ તો લેવાવાળાની ઉપર છે. છેલ્લે 10 કિલો ટમેટા વધ્યા હોય એ લોકો વીણી જ જાય છે, એટલે મોજ કરવાની, લઈ લેવાના. તો આ વખતે જે બે આમ તો કહેવાય કે બે ઉત્તરાયણ કરે અહીંયા, એક ઉત્તરાયણ પાસે ઉત્તરાયણ. તો સૌથી વધારે કઈ ઉત્તરાયણમાં મજા આવે? 14 તારીખે કે પછી 15 તારીખે? અમદાવાદ જ એક એવું સિટી છે જેની અંદર છે ને ઉત્તરાયણ કહો કે વાસી ઉત્તરાયણ કહો, બંને દિવસ હરખ એટલો ને એટલો જ હોય પબ્લિકમાં. તો એ બાને 2 દિને રજા મળી જાય ને? અરે 2 દિવસની રજા મળી ન જાય, પબ્લિક લઈ જ લે છે અહીંયા. અહીંયા કોઈ માગતું નથી, અહીંયા લઈ જ લે છે. એટલે અમદાવાદની અંદર આ એક જ એવો તહેવાર છે કે જે ધામધૂમથી મનાવાય છે? ના, બધા તહેવાર. નવરાત્રી જો ના, એટલે પતંગ ઉત્સવ માટે કે સૌથી વધારે જો પતંગ ઉડતા હોય તો એ કર્ણાવતી શહેર છે, અમદાવાદ શહેર છે કે ત્યાં ઉડતા હોય? હા, એ વસ્તુ તમારી 100% સિટીમાં ઉડાવવાની મજા આવે કે પછી અહીંયા જે આ બધું ધાબા જોવા જઈએ ને તો આપણે એક પોળો હોય તો એમાં કેવું હોય કે આપણે ટેનામેન્ટ્સ વધારે હોય તો આજુબાજુમાં હોય. અને આપણું ભારતીય કલ્ચર એવું કહે છે કે જેવા લોકો બધા જોડાયેલા હોય તો એની જોડે મજા આવે એમ. તો આજુબાજુમાં હોય એટલે બધા પતંગ એક સામાન્ય ચગાવતા હોય તો મજા આવે અહીંયા એમ પોળોમાં. એવો ને એવો હરખ જોવા મળે અહીંયા. એટલે હરખ ફૂલ ભરેલો છે આ વખતે. ફૂલ તમે જોઈ શકો છો. આ નજારો જોવો પબ્લિકનો, બધા આનંદ ને ઉત્સાહ જ કરે છે. તો જે રીતે
આપણે આ દ્રશ્યો બતાવ્યા કે જ્યાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરી ભરીને પતંગો જે છે તે અત્યારે લઈ રહ્યા છે અને ખાસ કરીને આપણે જુઓ કે આ થેલી ભરી ભરીને પતંગ લઈ આવ્યા. કેટલાના લીધા? 400 500 500 રૂપિયા. ક્યાં? કાઠિયાવાડના કઈ ના? સૌરાષ્ટ્ર ક્યાંના? દ્વારકા શું વાત છે? તો પછી આ વખતે કેટલી મોજ કરવાની? ફૂલ મોજ. દ્વારકાધીશનું નામ લઈને પતંગ ચગાડી દેવાની. દોરો કેટલાનો લીધો? દોરો તો ખબર નહીં. કેટલાની ટોટલ ખરીદી કેટલાની ગઈ? 7-8 હજાર. 7-8 હજારની. તો આ વખતે ઉત્તરાયણમાં મોજ જ કરી લેવાની? મોજ ખાવાનું પીવાનું ને પતંગ ઉડાડવાનો. હે? તો ક્યાં અહીંયા જ રહેવાનું તમારે અમદાવાદમાં? ગાંધીનગર. ગાંધીનગર રહેવાનું. તો તમે ક્યાં ઉત્તરાયણ ક્યાં ગાંધીનગરમાં ના? ગાંધીનગર. ગાંધીનગરમાં. કેવી મોજ કરવાની? મોજ ફૂલ કરો. ભાઈબંધો બધા આવવાના છે? હા, બધા આવવાના. તો જે રીતે જુઓ કે જ્યાં બધા લોકોમાં અનેરો આનંદ જે છે તે જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે હર્ષ અને ઉલ્લાસની લાગણી સાથે પતંગો જે છે તે વેચી રહ્યા છે, કારણ કે અહીંયા અવનવી વેરાયટી જે છે તે પતંગની આવી ચૂકી છે ને આ 3 દરવાજા છે કે ત્યાંથી આ સીધો જે રસ્તો જાય એ રસ્તાની વચ્ચે તમે જુઓ કે આખો લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે અને લોકો જે છે તે અહીંયા પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. બેન, આ વખતે શું શું ખરીદીમાં નવું આવ્યું છે? નવું તો આવી છે, પેલી દોરી આવી છે, પણ આ બજારમાં છે નહીં અત્યારે. કઈ દોરી? તો નાના નાના છોકરાની આવે છે ને લપેલી લપેટવાળી દોરી. આ વખતે બીજું શું આવ્યું છે માર્કેટ? બીજું નવું માર્કેટમાં તો અત્યારે જે છે એ જ છે. હા, લોકો શું ડિમાન્ડ કરે છે? તમારા પાસે શું માગે છે કે અમને આ આપો? એટલે નાના નાના બાળકોની આવી છે દોરીવાળી પતંગ એ માગે છે અત્યારે. તો અહીંયા લોકોને તમારી પાસે અહીંયા બોલાવવા હોય તો તમે ક્યાં શું બોલો એમને બોલાવવા માટે? અમને બોલાવવા એકવાર બોલીને બતાવો. આવો ના, પણ આ બધા પેલા રાડો પાડે એની જેમ તમે નહીં બોલતા આમ કે આવો આવો. તો કેટલા રૂપિયામાં વેચો છો? શું આઈટમ રાખી? અમે તો 50 વેચીએ, 100 વેચીએ, જેવી આઈટમ એવો ભાવ. ના, છેલ્લો દિવસ આપણે કે જે વેચ્યો ધંધો કરીએ સાચો. બાર્ગેનિંગ કરાવે છે લોકો? એમ ઓછું કરાવે છે લોકો કે ભાઈ આટલું બધું ના હોય, થોડું ઓછું કરે? ના ના, 10-20 તો ઓછા કરાવે એટલે આપણે કરવા તો ડિસ્કાઉન્ટ આપી દો. હા, તો એકવાર માસી બોલો તો ખરા, બધા આમ લોકોને બોલાવતા અવાજ તો કાઢો. કેમ બોલો? અલે 10 ના 2 નહીં, 50. મસ્તા 50. અહીંયા લોકો બધા મોજ કરી રહ્યા છે ને પોતપોતાની રીતે અનોખી રીતે મોજ જે છે તે કરી રહ્યા છે. કેટલા? 100 રૂપિયા. કેટલાનો ધંધો થઈ જાય છે આખા દિવસમાં? 10,000 નો થઈ. તો આ કેટલાનો માલ લાવ્યા? 50,000. મજા આવે છે? હા, મજા. કેટલા વર્ષથી આવો છો? હવે તો 60 વર્ષ થયા. 60 વર્ષથી આવો. તો આ વખતે શું નવું આવ્યું છે? આ વખત પેલી મચ્છી આવી, મચ્છી એ પતંગ નવી. પતંગ બહુ ઓછી હશે, બહુ ઓછી છે. આમ તો એ રાયપુરનું બજાર એ પતંગ બજાર છે, ખૂબ મોટું છે. અનેક હજારો વેપારીઓને ત્યાં પોતાનો રોજગાર મળી રહે છે. અંદર ગલીમાં તો ખરા જ, પરંતુ એ બજારની બહાર પણ અનેક એવા ફેરિયાઓ બેસે છે અને પોતાનું ગુજરાન એવા તહેવારો સમયે ચલાવતા હોય છે. જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા ત્યારે તે વેપારીઓમાં ઉત્તરાયણનો કેવો ઉત્સાહ છે, આ વર્ષનો કેવો તેમનો વેપાર રહ્યો છે, તે વેપારીઓ શું કહી રહ્યા છે ને આ સિવાય એ પતંગ બજારની બહારના એટલે કે જે રાયપુરની આસપાસનો વિસ્તાર છે તે મેઇન રસ્તાના કેવા દ્રશ્યો છે, કેવો ટ્રાફિક છે, આવો એ દ્રશ્યો પણ હું તમને બતાવું અને સાથે સાથે ત્યાંના વેપારી અને ત્યાંના આસપાસના લોકો શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈએ. તો જે રીતે અમદાવાદની અંદર ઉત્તરાયણનો પાવન પર્વ જે છે તે મનાવવા જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આપણે આ દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરું કે જ્યાં આ 3 દરવાજા અને સાથે જ અહીંયાથી મોટી સંખ્યામાં લોકો જે છે તે પોતપોતાની રીતે પતંગો લઈ અને હવે પોતપોતાના ઘરે જે છે તે જઈ રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા પતંગ લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. કારણ કે આજે લાખો રૂપિયાના પતંગો જે છે તે આજે વેચાવા જઈ રહ્યા છે ત્યારે લાખો લોકો અહીંયા પતંગની ખરીદી કરવા માટે જે છે તે અહીંયા ખાતે આવતા હોય છે. અને આ દિલ્હી દરવાજાનો એ વિસ્તાર આમ પણ અહીંયા ટ્રાફિક જામ જે હોય છે, દિવસ દરમિયાન આવો તો અહીંયા ટ્રાફિક જામ હોય, પરંતુ રાત્રિનો એક એવો સમય, એક એવો તહેવાર કે જ્યાં રાત્રિના સમયે એ ફૂટપાથ પર પણ આપને જે છે તે જે પતંગ છે એ વેચતા લોકો જે છે તે નજરે આવશે. અને કદાચ આ દ્રશ્યો તમને એવું જણાશે કે ભાઈ કદાચ 7-7:30 વાગ્યાના લાગતા હોય, પરંતુ નહીં, આ દ્રશ્યો જે છે તે લગભગ કહી દઉં તો 12 વાગ્યાના હશે.
12 વાગ્યા આસપાસ પણ આ પ્રકારની ભીડ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો જુઓ કે જ્યાં પતંગો જે છે તે લઈ લઈને અહીંયા પધારી રહ્યા છે. મહિલાઓ જે છે, પુરુષો જે છે, નાના નાના બાળકો જે છે એ અત્યારે અહીંયા પતંગ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. જુઓ કે અહીંયા રેકડીમાં પણ ઘણા બધા પતંગો જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે જુઓ કે ખૂબ મોટા પતંગો છે તે અહીંયાથી લાવવામાં આવી રહ્યા છે, કારણ કે આ જે દરવાજો છે એ દરવાજાની આરપારથી અહીંયાથી તમે નીકળો તો શહેરની વિસ્તારમાંથી નીકળાય અને અહીંયાથી તમે જુઓ કે કયા પ્રકારના પતંગો જે છે તે અહીંયા લેવા માટે આવી રહ્યા છે. જુઓ કે અહીંયા ભાઈ છે, કેટલાની ખરીદી કરી રહ્યા છે? 10,000ની. 10,000ની ખરીદી તો ઉડાડી જ નાખવાના? ઉડાડી જ દેવાના. હજુ બાકી છે બીજી. તો કેટલાની ટોટલ ખરીદી કરવાની? 20-25 20-25 હજારની. એટલે દર વર્ષે આ જ પ્રકારની આ જ પ્રકારની. ક્યાં ચગાવવાના પતંગ? ધાબા ઉપર. એટલે ક્યાં? ઓઢવ. પશ્ચિમ વિસ્તારમાં? પશ્ચિમમાં. અચ્છા, પેલા પોળમાં, ધાબામાં? ના, હા ધાબામાં. ધાબામાં. પોળમાં નહીં. પોળમાં નહીં. તો આ વખતે શું નવું આવ્યું છે માર્કેટમાં? બહુ વસ્તુ છે જે જોઈએ એટલી ઓછી. સૌથી બેસ્ટ માંજો કયો કહેવાય છે અમદાવાદમાં? હા જ રાયપુર. દોરો કઈ? અંબિકા. ના, દોરો તો પેલો કયો કયો? ચાઇનીઝ? ના, ચાઇનીઝ તો નહીં. ચાઇનીઝ લઈએ તો શિવમ. બહુ બધા લોકો મને કહે છે શિવમ. એટલે શિવમ છે શું? મસ્ત કંઈક નવી દોરી આવી છે. શિવમ આપણે પહેલાની બ્રાન્ડ છે જે અત્યારે બહુ આમ માર્કેટમાં ચાલી રહી છે. એટલે આમ એકદમ કડક હશે ને? કડક મજબૂત. એમાં બહુ બધા કલર એ બધું મળી રહે. એટલે પકાયેલી દોરી હશે, હાથેથી પકાયેલી. હા, ઘસેલી. તો કેટલી પતંગો અંદાજે કાપી નાખતી હશે આમ? 1 થી 10 15 તો કાપી જ દે. એક દોરેથી 10 પતંગ કાપી નાખે, પછી આપણી કપાય. પછી આપણી કપાય, પછી આમેવાળા ઉપર. એટલે લોકોમાં અનેરો આનંદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ને જુઓ કે જ્યાં મોટી સંખ્યામાં અહીંયાથી આ હાઈવે જે છે તે પસાર થઈ રહ્યો છે, અહીંયા લોકો ખરીદી માટે જે છે તે અહીંયા આવી રહ્યા છે. ક્યાંક બાર્ગેનિંગના દ્રશ્યો પણ જે છે તે જોવા મળતા હોય છે. ત્યારે નાના નાના બાળકો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે. ત્યારે જુઓ કે આ ખરીદી કરવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જુઓ આ પતંગ જુઓ તમે, અહીંયા મોટો જે છે તે પતંગ લીધો છે. આ કેવડો પતંગ કહેવાય? મારી હાઈટનો છે ભાઈ, 5 ફૂટનો છે. તો કેટલાનો પડે? આ પડ્યો 1000 રૂપિયાનો પંજો પડ્યો છે. એક પડ્યો. કેટલા લીધા? આ 5 લીધા છે. તો આ વખતે મોજ જ કરવાની છે? મોજ કરવાની ફૂલ. ક્યાં કરવાની? ક્યાં? વસ્ત્રાપુર. અહીંયા વસ્ત્રાપુરમાં. તો આ વખતે શું વધારે નવું આવ્યું છે આ વખતે અહીંયા ઉત્તરાયણમાં? એઝ યુઝ્યુઅલ જ છે. આપણે પતંગબાજી કરવાની છે અને મજા કરવાની છે. આખું ગ્રુપ હશે બધા છે? હા, 20-25 જણાનું ગ્રુપ છે. ચાઇનીઝ દોરી બંધ કરો ખાલી. ક્યાં અહીંયા મળે છે કે? ના, મળતી ક્યાંય નથી, પણ આ તો એક આપણા માધ્યમથી ઓલરેડી બંધ થઈ ગઈ છે. લગભગ બધા જગ્યાએ બંધ થઈ ગઈ છે. અને આ સૌથી મોટો સવાલ કે સૌ લોકો કહી રહ્યા છે કે ચાઇનીઝ દોરી ન વાપરવી જોઈએ. ના વાપરવી. લોકોને શું કહેશો કે જે ચાઇનીઝ દોરી વાપરે? એટલે આપણે તો વાપરવામાં તો કઈ જાય નહીં, પણ કબૂતર ને એ લોકોને બહુ આપણને વાગે. એમાં આપણને માણસને વાગે તો માણસ બી મરી જ જાય છે આમ બી. પણ ના વપરાય એમ. જેટલું સાદી વાપરો એટલું મજા જ આવે છે. એટલે ફૂલ મોજ કરવાની છે, મજા કરવાની. નક્કી કરી જ લીધું? ચલો. હા જી. તો જો બધા મજા કરી રહ્યા છે ને આ પાવન પર્વ જે છે એમની ઉજવણી કરવા માટે સૌ કોઈ લોકો તૈયાર થઈ ચૂક્યા છે. જો કે ભાઈ આ શું પહેર્યું છે? અમે વાંદરાનું મોં પહેર્યું. આ કેટલાનો આવે? 100 રૂપિયાની. તો એમાંથી બોલાતો નથી આમ? ના નથી. જો કે નવી આ વખતે શું મજા શું કરવાની છે ઉત્તરાયણમાં? મજા છે, બહુ જ મજા છે. તમારે આવો તો તમે પણ આવી શકો છો. ક્યાં આવ્યા? રાયપુર દરવાજા, અમદાવાદ. અહીંયા અમદાવાદ કી ઉત્તરાયણ એટલે અમદાવાદ કી ઉત્તરાયણ ભાઈ. કેવી બૂમ કેવી પાડે આમ ઉત્તરાયણના દિવસે? એ રીતે જુઓ કે લપેટના નારા અત્યારથી લગાડવા માંડી ગયા છે, કારણ કે હવે અનેરો ઉત્સાહ જે છે તે લોકોમાં જોવા મળી રહ્યા છે. નાના ટાબરે. શું નામ તારું? શાહિદ. કેટલાના પતંગ લીધા? 4 ગોળી. એટલે લેવાના કે બાકી છે? લઈ લીધા. ક્યારે ચગાવવાના તો? 14 તારીખે કે 16 તારીખે? 14 તારીખે. 14 તારીખે શું છે? ઉત્તરાયણ. ખબર છે? કેટલી પતંગો કાપવાની છે આ વખતે? જેટલી કપાય એટલી. એટલે અંદાજિત કેટલો ટાર્ગેટ તો રાખ્યો છે ને? 50. તો કઈ પપ્પાએ દોરી લઈ દીધી આ વખતે કે જે 50 પતંગ કપાઈ જશે? ચાઇના ના લેવાય. એલા ચાઇના વેન્ડ થઈ ગયા છે. જુઓ નાના દીકરાઓ છે કે જે એક લોકોના મગજમાં જે છે તે બેસી ગયું છે કે ભાઈ ચાઇનાની દોરી એટલે સૌથી બેસ્ટ દોરી, પરંતુ ચાઇનાની દોરી ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન પહોંચાડે. જો નાના અહીંયા ધંધાર્થીઓ છે એમને પૂછવાનો પ્રયાસ કરીએ અને એને જાણવાના પ્રયાસ કરીએ. બેન, આ વખતે શું નવું આવ્યું છે માર્કેટમાં? નવું પતંગ આવી, ચરખી આવી, દોરી આવી. આવો માહોલ રોજ હોય છે કે ઉત્તરાયણમાં? ના, રોજ કાયમ માટે હોય. કેટલા વાગ્યા? અરે માસ હોય અમારે આ રીતનો માહોલ.
કોઈ તહેવાર એવો નહીં હોતો કે આ રીતનું પબ્લિક નહીં હોતું. ના એટલે તહેવાર વગર આવો જ ટ્રાફિક હોય. આ રીતનું રોજનું રોજ જ હોય આ રીતનું પબ્લિક. આ ઉત્તરાયણમાં કેટલા વાગ્યા સુધી અહીંયા બેસવાનું? 12 1 2 વાગ્યા સુધીનો ટાઈમ હોય. 2 વાગ્યા સુધી. અને આ તમે કેટલાનો સામાન લઈ આવ્યા છો? આ 6000 નો સામાન અમે લાવ્યા. તો એક દિવસમાં કેટલો વેચાઈ જાય? એટલે 2 દિવસે થોડો ખેંચાય. હવે તો એક જ દિવસ રહ્યો છે, કાલનો દિવસ. એટલે અમે શું મોડા ટાઈમે આવ્યા ને એના માટે બધું સવારે આવે ને તો એમના 6 10 બંડલો વેચાઈ જાય. લોકો શું કહે છે? બાર્ગેનિંગ કરાવે છે તમારી પાસે કે ભાઈ 10 રૂપિયાનો તો કે ભાઈ 10 માં નહીં 8 માં આપો, એવી રીતે કોઈ બાર્ગેનિંગ કરાવે? હા એવું સામે ગ્રાહક કરાવે પણ અમે ના, જે ફિક્સ ભાવ હોય ને એ રીતનું અમે આ લે. મહિલાઓ આવતી હશે એ વધારે કરાવતી હશે? મહિલા લેડીઝ બંને છે. લેડીઝ કરતા જેન્ટ્સ વધારે હોય ચીકણા. કેમ એવું? હા હોય. લેડીઝ ભાવ નહીં કરતી ને એટલે જેન્ટ્સ થોડું ચીકણી રીતે વાત કરે. અમુક જેન્ટ્સ કરે, બાકી નહીં કરતા. પણ લે છે ખરા? લે ખરી. હસી મજાક કરી પછી લઈ લે ખરી. અને આલી બી લે પૈસા. કેવી મજા આવી રહી છે? મજા, બહુ જ મજા, આનંદથી. અને ભગવાનને અરજ કરીએ કે આ રીતનો સદાય માટે માહોલ રહે અને પબ્લિક ખુશ રહે. ઉત્તરાયણને લઈને લોકોને શું કહેશો તમે? હે? લોકોને શું કહેશો? આ ચાઇનીઝ દોરી વેચાય છે, બંધ થઈ જવી જોઈએ ને? એ તો પબ્લિક ના લીધે તો ચાલે. બંધ થઈ જવી જોઈએ ને? તમારું શું માનવું? થઈ જવી જોઈએ અમુક, અને અમુક નાય થાય. કેમ કે હિંસા ચાલતા પબ્લિકને તો થોડો નાસ્તો પાણી તો જોઈએ. એ છે તો બધું બસ, બીજું કઈ ના, ચાઇનીઝ દોરી જે આવે ને, ચાઇનીઝ દોરી, હા, ચાઇનીઝ માટે કઈ ચાઇનીઝ દોરી જે આવે છે પાકી બેન્ડ થઈ ગઈ છે. નામથી બંધ થઈ જવી જોઈએ. એ તો ચાલવી જ ના જોઈએ આપણે માર્કેટના અંદર. કેમ કે એનાથી બહુ ખતરો છે બાળકોનો, જાનવરોનો, એના માટે. તો જુઓ કે જ્યાં ફૂટપાથ પર બેસેલા લોકો જે છે તે અત્યારે મોજ કરી રહ્યા છે ને એમને અલગ અલગ રીતે લોકો અહીંયા આવી રહ્યા છે ને એ બધા જ લોકો જે છે તે પતંગની ખરીદી ખૂબ ધૂમધામથી જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. આ રંગબેરંગી અહીંયા જુઓ આ કલરના ચશ્મા જે છે તે પહેર્યા છે. લાવ તો ભાઈ મને આ પહેરવા દે તો આ કેવા લાગે? આ જુઓ અમે ચશ્મા પહેરી લીધા, કેવા લાગે મને જરા કમેન્ટ અમારા બોક્સમાં કરીને બતાવજો. શું નામ તમારું? ઋત્વિક, ક્યાંથી આવ્યા? જશોદાનગર. અચ્છા, તો આ વખતે શું ઉત્તરાયણનો પ્લાન છે? ઉત્તરાયણનો તો સારો પ્લાન છે. બધાને કોંગ્રેસ વિજય કાકાની યાદ આવી રહી છે. વિજય કાકાની એકાદો ડાયલોગ વિજય કાકાનો 25 કરોડમાં આખી કોંગ્રેસ આવી જાય. પછી બીજું શું ડાયલોગ એના યાદ છે? કારણ કે એ વખતે મીમ બહુ બન્યા છે અને વિજય કાકા આ વખતે આપણી વચ્ચે નથી. હા, એમની ઘણી યાદ તો આવી રહી છે. બીજું અમારા ભાઈ કહેશે આ વખતે સોટો પાડી દેવાનો છે ઉત્તરાયણમાં. અચ્છા, ફૂલ સોટો પાડી દેવાનો. અચ્છા, આ ચશ્મા પહેરીને છોટો પાડી દેવાનો. હા, આ ચશ્મા તો અટાણ પૂરતા, બાકી તો પછી 13 14. આ કેટલા ના આવે? હા, કેટલા ના આવ્યા? 60 રૂપિયાના સમથિંગ. શું થાય શું આનાથી? વાઇબ આવે, કઈ મજા આવે. તો એકાદું આ ઉત્તરાયણ જે પર્વ આવે છે એને લઈને વિજય કાકાને તમે આ ભાઈએ યાદ અપાવ્યો. તમને કયો ડાયલોગ યાદ છે? આપણને એમનો એક જ ડાયલોગ, 25 કરોડમાં આખી કોંગ્રેસ આવી જાય. અચ્છા, આવી જાય આખી કોંગ્રેસ આવી જાય. કેમ એવું? ઈ ખબર ને, વિજય કાકાએ કીધું તો એટલે આવી જાય, એટલે આવી જાય. ભાઈને બોલા તો ફાઇનલ, ભાઈને બોલા તો કરને કા, મતલબ કરને કા. આ તમારા ચશ્મા તમને સુપ્રસિદ્ધ કરું છું. અને ખૂબ અનેરો આનંદ જે છે તે જોવા મળી રહ્યો છે. અહીંયા દ્રશ્ય પણ એ બતાવવાના પ્રયાસ કરીએ કે જ્યાં લોકો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીંયા બાર્ગેનિંગ કરાવવા માટે પહોંચી રહ્યા છે અને અલગ અલગ દિશામાં જે છે તે લોકો કયા પ્રકારની ખરીદી કરે છે એ પણ જાણવાના પ્રયાસ કરીએ. જુઓ કે લોકો અહીંયાથી ખરીદી કરવા માટે આવી રહ્યા છે મોટી સંખ્યામાં. લગભગ 2.5 કલાક જેવો તો મારો સમય અહીંયા વીતી ગયો છે. 2.5 કલાક થયા છતાં પણ લોકો જે છે તેનો ઉત્સાહ હજુ પણ એ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા 2 દિવસથી અહીંયા આ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો પતંગની ખરીદી કરવા માટે આવે છે. અને આ વિસ્તાર એક એવો છે કે જ્યાં જાગતો વિસ્તાર, કે જ્યાં 24 કલાક ઉત્તરાયણમાં પતંગનું વેચાણ જે છે તે ધૂમ થતું હોય છે. અને હવે લાખોની સંખ્યામાં અહીંથી પતંગો જે છે તે લઈ જતા હોય છે અને પતંગબાજો અહીંયાથી નીકળી રહ્યા છે. એમની સાથે હમણાં જે વાત કરી, ફૂટપાથ પર બેઠેલા લોકો સાથે વાત કરી, અન્ય બીજા લોકો છે એમની સાથે વાત કરવાના પ્રયાસ કરીએ કે ભાઈ આ વખતે શું માર્કેટમાં નવું આવ્યું છે, લોકો શું કહી રહ્યા છે. વાઇબ તો છે ભાઈ આ વખતે. ઉત્તરાયણ તો ઠીક છે, ઉત્તરાયણ તો તહેવાર આવે છે, નથી આવતો, પરંતુ એક વાઇબ જે છે ને એ અત્યારે મહત્વની છે. લોકો કહી રહ્યા છે, વિજય કાકાના ડાયલોગો યાદ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કે તેમનો ડાયલોગો જે છે તે લોકો યાદ કરી રહ્યા છે કે ભાઈ 25 કરોડમાં આખી કોંગ્રેસ આવી જાય. આ પ્રકારના ડાયલોગો અને મીમ જે છે એ પતંગ ઉડાવતી વખતે આ વખતે ક્યાંય વિજય કાકા દેખાવાના નથી. જો લોકો અહીંયા આવે છે એમને પૂછ્યા, પણ સામેથી બોલાવે છે આજે તો લોકો, બાકી તો કોઈ આવતા નથી સામે. કેટલી મજા કરવાની છે? બહુ મજા કરવાની છે આ વખતે. રાયપુરની અંદર પ્રથમવાર અમે પોતે જ ભાડે મકાન લીધું છે, એટલે બહુ મજા કરવાની છે આજે. અને તમે સ્પોર્ટ્સના પ્રેસવાળા છો એટલે તમને અચ્છા, એટલે
પહેલા ભાડુથી મને મળી ગયા છે. ભાડુતી નથી, પોતાનું મકાન છે અંદર અને પાર્કિંગ મારું બહાર છે, મર્સિડીઝ બહાર પડી છે. કદાચ એકવાર જોયા નજર મારી આવો રેડ મર્સિડીઝ. તો શું કરવાનું છે આ વખતે ઉત્તરાયણમાં? એવી ઈચ્છા છે કે ઉત્તરાયણની અંદર પહેલાં તો સેફટી જરૂરી છે. પક્ષીઓની અને ચાઇના દોરીનો તો ખરેખર આપણે બધાએ વિરોધ કરવો જોઈએ. ચાઇના દોરી જોઈએ જ નહીં, કારણ કે એનાથી ખૂબ નુકસાન ને ઘણા લોકો મરી પણ જાય છે એમાં. એટલી બહુ ફાસ્ટ છે ચાઇના દોરી. એટલે અમુક લોકો નહીં સમજતા, તો એના માટે જાગૃત થવું પડે. સરકારે એનો નિયમ લાવવો પડે કંઈક તો, કેમ કે એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કશું મેર પડવાનો નથી. એટલે જેટલું બને એટલું આપણા બધાએ સહકાર આપીને સાથ સહકાર અને તમારે બધા મીડિયાથી આગળ વાયરલ. અમે તો સતત અપીલ કરીએ છીએ લોકોને કે ભાઈ ચાઇનીઝ દોરી ના લેવી જોઈએ, સાદો વાંજો આવે તે વાપરો, પતંગ ચગાવો, મોજ કરો, ભલે તહેવાર. કેસ કરો, કેસ. હા બસ કરે છે ને પોલીસ, એસઓજી બધામાં તપાસ કરે જ છે અત્યારે, અને કાર્યવાહી થવી જ જોઈએ. તો જે લોકો ચાઇનીઝ દોરી લઈને આવે છે સપોર્ટ કરવો પડે થોડો ઘણો. પણ કરણ સોઢા અમારા ખાસ છે ને ઉત્તરાયણની અંદર મુંબઈથી આવ્યા છે સ્પેશિયલ, અને કાઠિયાવાડના છે. ભાઈ કઈ જગ્યાએ? તરણેતર. ભાઈ કે સોરઠી અમારી જગ જૂની ને જૂનો રે ગઢરે ગિરનાર કે હાવજડા એ તો હેંજડ પીવે ત્યાં તો નમણાઈ ના. કે અમારા કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ને તું ભગવાન થાને મારો મહેમાન તું સીધરે ભૂલાવી દો સાંભળા. કલાકાર છો તમે, શું નામ તમારું? સાગર વાઘેલા. સાગર વાઘેલા. તમારું સૌરાષ્ટ્ર? હા બધા અમે સૌરાષ્ટ્ર પોરબંદર. અચ્છા પોરબંદર ના છો એમ? તો પછી એકાદું પાવન પર્વ ઉત્તરાયણનો છે તો એકાદું પાવન પર્વ પર પેલા દ્વારિકાનાથને યાદ કરે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી. જય માતાજી, જય ખોડિયાર. ઉત્તરાયણ માટે તો હવે અંબાલાલ ખરેખર ભૂકંપની આગાહી છે, એટલે એ પણ ધ્યાન રાખજો જરા. 48 કલાકમાં ભૂકંપની આગાહી છે. ભૂકંપ આવે છે એટલે એની પણ તમે નોંધ આપજો મીડિયા મારફતે. અને તમારા શું નામ છે? ન્યૂઝ રૂમ એને ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ એમને આગળ એમને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ સો મચ, આભાર. તો ખૂબ લોકો જે છે તે અહીંયા પ્રેમ ભાવ અને બધું આપી રહ્યા છે, પોતપોતાની રીતે પોતાના મંતવ્યો જે છે તે જણાવી રહ્યા છે. અને એ માર્કેટ જે છે તે માર્કેટની અંદર અત્યારે જુઓ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે, અલગ અલગ ગીતો ગાઈ રહ્યા છે, પોતપોતાની મનોરંજન છે તે મનોરંજન કરતા દેખાઈ રહ્યા છે. ને એ ભાઈ અમદાવાદી છે, અમદાવાદી બધા જ તહેવારમાં મોજ કરી લે, અને એમાં કેવું નથી પડતું, કારણ કે અમદાવાદની અંદર જો દિવાળી હોય તો પણ આ વિસ્તારમાં ફૂલ ભીડ હોય છે, ચાહે નવરાત્રિ હોય તો પણ અહીંયા ભીડ હોય છે. અને ખાસ આ પર્વ એટલે આ તહેવાર એ ખૂબ મોટો તહેવાર કહી શકાય કે જ્યાં તહેવારની અંદર લોકો અહીંયાથી આવતા હોય છે. જો ફરી એકવાર આપના મોટા પતંગ જે છે તે લઈને લોકો અહીંયા આવી રહ્યા છે. એમને પણ પૂછવાના જે છે તે પ્રયાસ કરીશું કે આ વખતેનો શું ભાવ જે છે તે પતંગમાં રાખવામાં આવ્યો છે, કેટલા રૂપિયાના પતંગો જે છે તે લીધા છે, એ લોકોને પૂછવા આવે છે. એ જો લોકો એક આવે છે એમને પૂછે તો આ ભાઈ છે આ કેટલાના ભાઈ, આ કેટલાના આવ્યા? हाँ કેટલાના આવ્યા? एक कौड़ी ला हाँ? एक कौड़ी એટલે कितने का आया? कितना 400 400 का? ये उड़ेगा? हाँ उड़ेगा नहीं यार, उड़ाने के लिए लिया है? हाँ किधर से आए हो? हाँ निकोल निकोल से? हाँ तो क्या इस बार ये उत्तरायण में क्या खास करने वाले हैं? बहुत मस्त मजा है. सब फ्रेंड लोग सब पतंग उड़ाएंगे? हाँ એટલે લોકો જે છે તે હવે પતંગ ઉડાવવા માટેની તૈયારી જે છે તે કરી રહ્યા છે અને પોતપોતાની રીતે ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે દ્રશ્યો પણ જે છે તે બતાવવાના પ્રયાસ કરે. અહીંયા તમને જો કે આ સીધી ગલીમાં અહીંયાથી પસાર થઈએ છે તો મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયાથી પતંગ લેવા માટે અહીંયા બજારમાં આવતા હોય છે. અને આ જે વિસ્તાર છે એ પતંગ બજાર કહેવાય છે, અને પતંગ બજારની અંદર મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે અને અલગ અલગ રીતે જે છે તે પોતપોતાની રીતે પતંગો ખરીદતા હોય છે. અને પતંગ ખરીદતા હોય છે એનું કારણ કે અહીંયા ખૂબ સારા પતંગો જે છે તે મળતા હોય છે, ખૂબ સારા જે માંજાઓ જે છે તે મળતા હોય છે, કારણ કે અહીંયાથી લોકો પતંગની ખરીદી જે છે તે ધૂમ કરતા હોય છે ને અલગ અલગ રીતે અહીંયાથી ખરીદી જે છે તે કરવામાં આવતી હોય. ત્યારે આ જુઓ તમે કે અહીંયા લોકો પોતપોતાની રીતે અલગ અંદાજ સાથે અલગ એ મજા જે છે તે માણી રહ્યા છે. અને ખાસ જે આ પ્રમાણે આપણે આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં અમદાવાદનો એક જ એ વિસ્તાર કે જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો જે છે તે અડધી રાત્રે પણ લગભગ 12 સાડા 12 વાગ્યાના આસપાસ આ ખૂબ પતંગ બજાર જે છે તે ખૂબ મોટી બજાર છે ને અહીંયા અવનવી પતંગની વેરાયટીઝ જે છે તે મળી જતી હોય છે ને એટલા માટે લોકો જે છે તે અહીંયા પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. ને ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવે કે એ ત્યાંથી પોળ હોય કે પેલી બાજુથી પોળ હોય એ બધી જ જગ્યાએથી આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. ને મોટી સંખ્યામાં લોકો લગભગ અમે ઊભા ત્યાં સુધીમાં અત્યારે 50,000 કરતાં વધારે લોકો અહીંયાથી પતંગની ખરીદી કરી અને જતા રહ્યા છે. એટલા માટે
કે અહીંયા આ માર્કેટ છે ખૂબ જૂની માર્કેટ છે ને આ માર્કેટના કારણે અહીંયાથી લોકો એ પતંગો લેવા માટે ખૂબ અહીંયા આવતા હોય છે ત્યારે હજારોની સંખ્યામાં અને આખા જથ્થાબંધ પતંગો જે છે એ લઈ જતા હોય છે ત્યારે માથે રાખીને પતંગો જે છે તે લઈ જતા હોય છે આગળ જવાના પ્રયાસ કરી અને લોકોને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કારણ કે લોકોમાં આ વખતે અનેરો ઉત્સાહ અને અનેરો આનંદ જે છે તે જોવા મળી રહ્યો છે જુઓ કે અહીંયા અલગ અલગ સ્ટોલ બધી જ જગ્યાએ રાખવામાં આવેલા છે લગભગ 12-12:30નો સમય થયો છે જો અહીંયા માંજો પકવવામાં આવે છે એમને પૂછે કે આ કેવી રીતે કામ કરવામાં આવે છે જુઓ કે અહીંયા દોરો જે છે તે માંજવામાં આવે છે ને અહીંયા આ રીતે આખું એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે કે જ્યાં અલગ અલગ રીતે જે છે તે દોરાને માંજવામાં આવે છે એને તૈયાર કરવામાં આવે છે ત્યારે એક ભાઈ છે એમને પૂછવાનો પ્રયાસ કરીએ શું નામ આપનું રાજુભાઈ તો આ કેવી રીતે બધું તૈયાર કરવાનું હોય છે બધું બનાવવું પડે અચ્છા એટલે કેટલા દિવસમાં તૈયાર થઈ જાય હા તો એક જ દિવસમાં તૈયાર થઈ જાય એક દિવસમાં તૈયાર થઈ જાય તો આમાં શું બધું ભેગું શું કરવું પડે બધો મસાલો નાખવો પડે હા સાબુદાણા સરસ કાચ કલર કાચ વાગે ને હાથમાં એ તો દોરીમાં તો વાગે જ ને દોરીમાં તો વાગે જ ને દોરીમાં વાગે બરાબર તો આ એક રોલ કેટલામાં પડે અંદાજે કયો રંગવાનું હા આ રંગવાના પૈસા કહો રંગવાના 250 રૂપિયા 250 રૂપિયા એક આખો રોલ એમાં રંગાઈ જાય 5000નું રંગાઈ જાય અચ્છા એટલે પહેલાં કાચો માલ જે છે તે બહારથી લઈ આવવાનો અને તમારે જો રંગવો હોય છે તો અહીંયાથી આ રીતે આખું મશીન જે છે તે એમાંથી રંગાઈ જતો હોય છે ને આ રીતે તમારે જે કલર જોતો હોય તો તમને કલર પ્રમાણે એ અહીંયાથી કલર પણ મળી જાય છે બ્લુ કલર જોતો હોય તો બ્લુ કલર મળી જાય રેડ કલર જોતો હોય તો રેડ પિંક જોતો હોય તો પિંક એટલે અલગ અલગ જે દોરાની વેરાયટીઝ જે છે તે મળી જતી હોય છે ત્યારે તમને આ માર્કેટમાં ફરી એકવાર લઈ જવાના પ્રયાસ કરીએ અને જાણીએ કે આ વખતે લોકોમાં કેટલો આનંદ છે કેટલો ઉત્સાહ છે કારણ કે આ વખતે નવરાત્રિ અને નવરાત્રિ બાદ એ દિવાળી અને દિવાળી બાદ સૌથી મોટો જો તહેવાર ગણાતો હોય તો એ છે આ ઉત્તરાયણનો પાવન પર્વ કારણ કે ઉત્તરાયણના પાવન પર્વે ધૂમધામથી લોકો જે છે તે અહીંયા બધો સામાન લેવા માટે આવતા હોય છે ત્યારે જે રીતે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં જુઓ હવે ફરી એકવાર આ ભીડ જે છે તે અહીંથી ઉમટી પડી છે એટલા માટે કે લોકો એ પેલા જે પકોડા હોય છે એ લઈને આવતા હોય છે જુઓ એ મોટા મોટા પતંગો લઈ અને લોકો અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે ત્યારે અલગ અલગ રીતે લોકો પોતપોતાની રીતે મોજ જે છે તે માણી રહ્યા છે ત્યારે અહીંના જે પતંગબાજો છે એમની સાથે વાત કરવાના પ્રયાસ કરીશું અને જાણીશું કે આ વખતે પતંગમાં શું શું વેરાયટી આવી છે લગભગ બધી જગ્યાએ એક જ વેરાયટી જે છે તે જોવા મળી રહી છે કારણ કે આ વખતે અલગ અલગ વેરાયટી જે છે તે જોવા મળી રહી છે પરંતુ એક બાજુ હોય તો એ જ બીજી તરફ જે છે તે જોવા મળી રહ્યું છે ત્યારે આ જે પાવન પર્વ છે એ પર્વને ધામધૂમથી ઉજવણી કરવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે ત્યારે અમદાવાદની અંદર અડધી રાત્રે પણ આ જ પ્રકારનો જે છે તે માહોલ જોવા મળી રહ્યો છે હવે આ અંબિકા ટ્રેન્ડિંગ કો છે એની નીચેથી સીધી શેરી જાઓ તો ત્યાં તમને પતંગની અલગ અલગ જે છે તે વેરાયટી જે છે તે મળી જતી હોય છે ત્યારે હવે બહાર નીકળવાનો પ્રયાસ કરે કારણ કે બહાર પણ એટલી ભીડ જે છે તે જોવા મળી રહી છે અને અવારનવાર અહીંથી આ જ પ્રકારની ભીડ જે છે તે થતી હોય છે કારણ કે પતંગ લેવા માટે લોકો જે છે તે અહીંયાથી પસાર થતા હોય છે ને આખી રાત જે છે તે લોકો અહીંયાથી પતંગો જે છે તે લઈને પસાર થતા હોય છે ત્યારે ભીડ જુઓ તમે કયા પ્રકારની ભીડ થઈ ગઈ છે અને ભીડ અહીંયા લોકો પતંગ માથે લઈને શું કેટલાના લીધા 150 કોડી અચ્છા આ વખતે કેટલી મજા કરવાની છે અરે બહુ મજા કરવાની છે અહીંયા તો મજા જ આવે છે શું કહેશો લોકોને ઉત્તરાયણના પાવન પર્વને લઈને બધું માપનું કરવું જોઈએ અને બહુ મોજ શોખનો ધ્યાન રાખવું જોઈએ બધાને ચાલો તો હવે જઈએ આગળ ભાઈ અહીં તો બહુ ભીડ બહુ વધી ગઈ કારણ કે હવે ઉત્તરાયણ જે છે તે હવે આ જે લોકો જે છે તે ખૂબ ધામધૂમથી ઉત્તરાયણ મનાવી રહ્યા છે પતંગો લેવા માટે અહીંયા આવી રહ્યા છે અચ્છા શેનો એક્સપિરિયન્સ છે ટોપીનો એટલે પહેરાવાની કે બનાવવાની ના પહેરાવાની બનાવવાની બંને પહેરાવા માટેની કઈ ટોપી આવે આ બે એટલે લોકો પોતપોતાની મોજ જે છે તે માણી રહ્યા છે ને અહીંથી આજે અમદાવાદનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમે હતા ને ત્યાં લોકો અનેરો આનંદ જે છે તે મનાવી રહ્યા છે ત્યારે હવે આ ઉત્તરાયણનો પાવન પર્વ અને આ પાવન પર્વને લઈને અમદાવાદની અંદર ધામધૂમથી લોકો જે છે તે આ ઉત્તરાયણનો પાવન પર્વ મનાવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા ન ખરવાય એના માટે પહેલાં તો એ પોલીસ પણ તમને બતાવી દઉં કે અહીંયા પોલીસના જવાનો જે છે તે પણ ખડકાઈ ચૂક્યા છે કારણ કે જેમ જેમ રાત થશે તેમ લોકો જે છે તે વધારે પડતા આવી જશે અને એ બાદ જે ટ્રાફિક ન સર્જાય એના માટે થઈને પોલીસનો કાફલો જે છે તે ખડકી દેવામાં આવ્યો છે અને સાથે જ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો જે છે તે પણ પોલીસ દ્વારા રાખવામાં આવી રહ્યા છે તો ઉત્તરાયણના તહેવાર વચ્ચે અને બજારની ભીડ વચ્ચે ગુજરાત પોલીસની પણ સરાહનીય કામગીરી જોવા મળી હતી રાતે લગભગ 1 વાગ્યે પણ ગુજરાત પોલીસ તે રાયપુર બજારની બહાર ખડે પગે ઊભી હતી અને જ્યારે અમારા સંવાદદાતા એ વિસ્તારની અંદર પહોંચ્યા હતા જ્યારે મેઇન રસ્તા ઉપર રાયપુરના મેઇન રસ્તા ઉપર પહોંચ્યા હતા
ત્યારે પોલીસના એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે ખડે પગે રાત્રે 1 વાગ્યા સુધી પોલીસ એ ત્યાંના લોકોને ટ્રાફિકની હાલાકીનો સામનો ન કરવો પડે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસ પણ ત્યાં ખડે પગે ઊભી હતી. એ દ્રશ્યો પણ આપણે જોઈએ. તો જે રીતે દિલ્હી દરવાજા ખાતે છીએ અને ટ્રાફિક જામની સમસ્યા જે છે તે થઈ ચૂકી છે. લગભગ રાત્રે 12 વાગ્યાનો સમય થયો છે અને પોલીસના કર્મચારીઓ અત્યારે ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે. જુઓ, આ એ પોલીસના કર્મચારીઓ છે કે જે ટ્રાફિકને ક્લિયર કરાવી રહ્યા છે. ઉત્તરાયણનો પાવન પર્વ છે એટલા માટે લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે અને મોટી સંખ્યામાં ખરીદી જે છે તે કરવા માટે આવતા હોય છે. એટલે ટ્રાફિકના વિભાગ જે છે એ પોલીસના કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ અહીંયાથી ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે. કારણ કે આજે ખૂબ ટ્રાફિક જામ છે. ટ્રાફિક જામ ન થાય આગળથી તેટલા માટે ખૂબ તૈયારીઓ કરી દીધી છે. રાત્રિનો સમય છે એટલા માટે ટ્રાફિક ન થાય એને માટે તમામ તૈયારીઓ જે છે તે પોલીસે કરી દીધી છે. રાત્રિના 12 વાગે તમને આમ તો ક્યાંય પોલીસ ન દેખાય, પરંતુ આ વિસ્તારની અંદર ટ્રાફિક જામની સમસ્યા જે છે તે ન થાય તેના માટે પોલીસ દ્વારા સતત જે છે એ અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાથે જ હવે લોકોને કહી રહ્યા છે કે જે વિસ્તારમાંથી નીકળો તો ત્યાં ખાસ ધ્યાન રાખીને નીકળજો, કારણ કે અહીંયા ટ્રાફિક જામ જે છે તે ખૂબ થઈ ચૂક્યું છે. મોટા વાહનો જે છે એ અહીંયાથી પસાર થઈ રહ્યા છે, ત્યારે મોટા વાહનો જે છે તે પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. ત્યારે પોલીસ છે એમના દ્વારા અત્યારે ટ્રાફિક ક્લિયર કરાવવાની જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ. તો આ હતી ઉત્તરાયણની અમદાવાદની તૈયારી. હવે વિચારો કે તૈયારી જ આટલી જોરશોરથી છે, લોકોમાં એક અલગ જ પ્રકારનો અનેરો ઉત્સાહ છે, કારણ કે પતંગ અને પવનના મિલનનો આ તહેવાર જે ઉત્સાહથી અમદાવાદ, આમ તો સમગ્ર રાજ્યની અંદર ઉજવાય છે, પરંતુ અમદાવાદની અંદર આ તહેવારનો કંઈક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. ને તે ઉત્સાહની તૈયારી પણ આપણે સ્ક્રીન ઉપર જોઈએ જ છે કે લોકો કેવી રીતે ઉત્તરાયણની તૈયારી કરી રહ્યા છે. અમારા ન્યૂઝરૂમની સમગ્ર ટીમ તરફથી રાજ્યના તમામ લોકોને, તમામ પરિવારોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. આવતીકાલે આપના પરિવાર સાથે સ્નેહથી, હર્ષથી ઉત્તરાયણની ઉજવણી કરો. સાથે સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખો, તમારા બાળકોનું પણ ધ્યાન રાખો, એવી આશા સાથે ફરી એક વખત ન્યૂઝરૂમની સમગ્ર ટીમ તરફથી આપને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. મળશું ફરી એક વખત. નમસ્કાર.